क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં આજે શરૂઆત કરી રહ્યા છીએ મામૂલી ઘટાડાના સંકેતો સાથે. ગઈકાલે આટલા બ્રિલિયન્ટ સંકેતો બાદ નિફ્ટી લિમિટેડ મૂવ સાથે ઉપર બંધ થયો. આજે હેવી વેઇટ રિઝલ્ટ્સના પરફોર્મન્સ પર આપણે નજર રાખવાની છે અને તેમ છતાં પણ ગિફ્ટ નિફ્ટી મામૂલી ઘટાડા પર છે. સ્ટોક સ્પેસિફિક આજે બહુ બધું એક્શન છે કે જેને ધ્યાન પર રાખવાનું છે, પણ સૌથી પહેલાં આવો નજર કરીએ હેડલાઇન્સ પર. ગિફ્ટ નિફ્ટીથી 60 પોઈન્ટના ઘટાડાના સંકેત. એફઆઈએ વાયદા અને કેશ બંનેમાં વેચવાલી કરી. અન્ય એશિયન માર્કેટ્સમાં પણ નરમાશનો માહોલ. દિગ્ગજોના પરિણામ પર રિએક્ટ કરશે બજાર. અમેરિકન બજાર પણ ઘટાડા સાથે જ બંધ થયા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ત્રીજા ત્રિમાસિકમાં જાહેર કર્યા મજબૂત પરિણામ. 7% વધ્યો કન્સોલિડેટેડ નફો. રેવન્યુમાં 7% વધારો. રિટેલમાં પણ સારો કારોબાર. રિલાયન્સનો GDR 2% ઉપર. ત્રીજા ત્રિમાસિકમાં ઇન્ફોસિસના અનુમાન કરતાં સારા પરિણામ. ડોલર આવક અને કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ અનુમાન કરતાં વધુ રહ્યા. નાણાકીય વર્ષ 2025 માટે ગાઇડન્સ વધારીને 5.5%, પરંતુ બ્રોકરેજ રિપોર્ટ બાદ ઇન્ફોસિસનો ADR 6% તૂટ્યો. આજે નિફ્ટી 50માં વિપ્રો, ટેક મહિન્દ્રા, SBI લાઈવ જાહેર કરશે પરિણામ. તો F&Oમાં ICICI લોમ્બાર્ડ, જીઓ ફિનાન્શિયલ અને ઇન્ડિયન હોટેલના પરિણામ. $30 વધીને સોનું $2745 નજીક. ક્રૂડમાં $82 આસપાસ ફ્લેટ કારોબાર. નિકલને છોડીને અન્ય તમામ મેટલમાં મજબૂતી. આવો લઈ જઈએ આપને ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ ભારતીય માર્કેટ્સનું એક્શન. ભારતીય માર્કેટ્સ આજે ઘટાડા સાથે ખુલી રહ્યા છે. ગઈકાલની બ્રિલિયન્ટ અપમૂવ બાદ પ્રોફિટ બુકિંગ ઉપલા સ્તરોથી આવ્યું. છેલ્લે ખરીદદારી આવી, પણ આજની શરૂઆત ઘટાડા સાથે. હવે આ બધા સંકેતો વચ્ચે ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ તમને જે ઘટાડાના સંકેત આપે છે તે લગભગ 50-60 પોઈન્ટ આસપાસ. સવારે 6:30-7 વાગ્યા આસપાસ જે પહેલી ટીક હતી તેમાં 70-80 પોઈન્ટનો ઘટાડો હતો. ઘટાડો મામૂલી કંટ્રોલમાં આવ્યો છે, પણ તેમ છતાં પણ ઘટાડો જરૂર છે. આવો વિદેશી રોકાણના સેટઅપ સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ. આજના સેટઅપમાં ફરી એકવાર ગઈકાલે આટલી મજબૂતી, આટલી તેજી, આટલા પોઝિટિવ સંકેતો છતાં પણ તેઓ વેચવાલી કરીને ગયા છે. કેટલી? 4,341 કરોડ રૂપિયા. ગઈકાલે હિન્ડનબર્ગની દુકાન બંધ થવાના સમાચાર તમને મળ્યા, રાઈટ? તેમ છતાં પણ જો વેચવાલી ચાલુ છે, મતલબ કે હિન્ડનબર્ગ સિવાયના પણ બીજા વિદેશી રોકાણકારો છે કે જેમને પણ હજુ ભારતીય માર્કેટમાં રસ નથી. ભારતીય માર્કેટમાં તેમને વેચવાલી કરવામાં જ ઇન્ટરેસ્ટ છે અને આવી સ્થિતિમાં પૂરા સંકેતો તમને આ પ્રમાણે મળી રહ્યા છે. સામે DIIએ ખરીદદારી કરી 3,000 કરોડ રૂપિયા આસપાસની, એટલે 1,300 કરોડ રૂપિયાનો ગેપ કેશ માર્કેટમાં તમને જોવા મળી રહ્યો છે. હવે તમે આવો અહીંયાથી ખાસ F&O ફ્યુચર્સની વાત કરીએ. 900 કરોડ રૂપિયાના નિફ્ટીના ફ્યુચર્સ તેઓ વેચીને ગયા. દર્શક મિત્રો, જ્યારે પણ કેશ માર્કેટમાં વેચવાલી અને તમે સાથે જુઓ ફ્યુચર્સમાં પણ તેઓ વેચવાલી કરીને ગયા છે, મતલબ શોર્ટ ટર્મ માટે તેઓ પોઝિટિવ નથી, રાઈટ? મતલબ એ થાય તમે અત્યારે ઓલરેડી ઘટાડા સાથે ખુલી રહ્યા છો. મતલબ આજે ભારતીય માર્કેટમાં નર્વસનેસ રહેશે. ગઈકાલે એક્સપાયરી હતી, એટલે એક્સપાયરીના ચક્કરમાં પણ એક્શન હોઈ શકે. એક વખત તમે બેનિફિટ ઓફ ડાઉટ આપો તો પણ માર્કેટની હાલત તો ખરાબ જ જોવા મળી રહી છે. બેંક નિફ્ટીના ફ્યુચર્સ મામૂલી વેચ્યા છે 41 કરોડ રૂપિયા આસપાસના. અહીંયા પણ થોડી એવી વેચવાલી તમને જોવા મળી છે. ફિન નિફ્ટીની અંદર મિડ કેપ સિલેક્ટના 61 કરોડના મામૂલી ફ્યુચર્સ ખરીદ્યા છે અને અહીંયા પણ મામૂલી ફ્યુચર્સ ખરીદ્યા છે. આવો F&O બાદ હવે ઓપ્શન્સની આંકડા પર નજર કરી લઈએ. ગઈકાલે એક્સપાયરી હતી. એક્સપાયરીના દિવસે એમણે ઓપ્શન્સ ખરીદ્યા છે. તમે યાદ રાખો કે પાછલા 3-4 દિવસના ટ્રેડિંગના આંકડામાં 60-80 હજાર કરોડ, ઓલમોસ્ટ 30,000 કરોડના ઓપ્શન્સ તેઓ વેચીને જઈ રહ્યા હતા દરરોજ, તમને યાદ હશે. હવે છેલ્લે ખરીદદારી કરી તો કેટલી કરી? 8,705 કરોડ નિફ્ટીની ગઈકાલે એક્સપાયરી હતી, ભૂલી જાઓ. ચલો, તો 8,565 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા. એટલે આ શોર્ટ કવરિંગ ગણો કે બાકી બધી જ સ્થિતિ ગણો તો ઓપ્શન્સમાં અહીંયા તમે 8,565 કરોડની ખરીદદારી જુઓ છો. 411 કરોડ રૂપિયા આસપાસના તમને ફિન નિફ્ટીના ઓપ્શન્સ ખરીદવામાં આવ્યા છે. 522 કરોડ રૂપિયાના તમને મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ ખરીદવામાં આવ્યા છે અને 24 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ જે છે તે તેઓ અહીંયાથી વેચીને ગયા છે નેક્સ્ટ 50ના.
વધુ એક ખરાબ વાત આજના માર્કેટ માટે એ છે કે સ્ટોક ફ્યુચર્સમાં તમને યાદ હોય તો લગભગ 3-1 દિવસ તેમણે ખરીદદારી કરી હતી. સ્ટોક ફ્યુચર્સમાં ફરી એકવાર તેઓ વેચીને ગયા આજે અને 450 કરોડના ઓપ્શન્સ પણ વેચીને ગયા. તો આ તમારા માટે નેગેટિવ થયો. કેશનો આંકડો, ફ્યુચર્સનો આંકડો નેગેટિવ થયો. ઓપ્શન્સ હું ગણતો નથી કારણ કે એક્સપાયરી હતી. સ્ટોક ફ્યુચર્સ તમે વેચીને ગયા તો મતલબ તો અહીંયા કંઈ બચ્યું જ નહીં માર્કેટમાં. અત્યારે ફિલહાલ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. ઉપરથી તમારો વિક્સ વધીને ગયો ગઈકાલે અને તમારું ક્લોઝ જે છે, આપણે તમને કેટલા દિવસથી વાત કરી રહ્યા હતા કે ભાઈ મને ક્લોઝ શું જોઈએ છે. મને ક્લોઝ જોઈતો હતો 350નો, 23,350નો ક્લોઝ જોઈતો હતો કારણ કે એપ્રિલ મહિનાના ઓપન અને ક્લોઝ જે મંથલી કેન્ડલના છે તે હિસાબથી મેં બનાવેલા હતા. 23,350ની ઉપર ગઈકાલે પણ બંધ ન મળ્યો અને મેં ગઈકાલે પણ કહ્યું હતું કે હજુ જ્યાં સુધી 23,350ની ઉપર આપણે બંધ નથી આવતા ત્યાં સુધી નિફ્ટીમાં નેટ લોંગ સાપ્તાહિક કે મંથલી બેઝિસ પર નથી જવું અને એક્ઝેક્ટલી એવું થયું. હું ઇન્ટ્રાડેની વાત નથી કરી રહ્યો અહીંયા, હું પોઝિશનલી જ વાત કરી રહ્યો છું. એક સપ્તાહના હિસાબથી કે એક મહિનાના હિસાબથી નિફ્ટીમાં પોઝિશન જો લોંગ તમારે બનાવવી હોય તો હજુ પણ જ્યાં સુધી 23,350ના લેવલને ઉપર તમે નથી જતા માલ અહીંયા નાખવા જેવો લાગતો નથી. નર્વસનેસ છે. આવો જરા ડેઇલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ. સૌથી પહેલાં નિફ્ટીની વાત કરીએ. નિફ્ટીની વાત કરીશું તો આ ડેઇલી ચાર્ટ્સમાં તમને સેટઅપ જે જોવા મળે છે એક્ઝેક્ટ આપણે વાત કરી હતી. ગઈકાલનો તમારો ક્લોઝ કેટલો છે? 23,350 આસપાસના ક્લોઝ લાવવાની કોશિશ પૂરી થઈ અને છેલ્લે જે છે તે પૂરી શક્યતાઓ બાદ સેટલમેન્ટ જે થયું તે 311નું થયું. રાઈટ, એટલે ગઈકાલે છેલ્લે પૂરી કોશિશ કરી પણ માર્કેટ અત્યારે ફિલહાલ ઘટાડા સાથે જ ખુલી રહ્યા છે. હવે તમારા માટે ઉપર ઇમિડિયેટ રેઝિસ્ટન્સ પહેલાં 350 તો છે જ. હું તમને રેઝિસ્ટન્સના આંકડા પહેલાં આપી દઉં. 23,350 તો છે જ. પછી આ 10 દિવસની મૂવિંગ એવરેજ આવે છે. તમે 10 દિવસની મૂવિંગ એવરેજ નીચે કેટલા દિવસથી છો? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 દિવસથી તમે 10 દિવસની મૂવિંગ એવરેજ નીચે છો. લેવલ થાય છે 439. હવે પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે આટલા દિવસથી સતત મંદીમાં માર્કેટ હોય એટલે તમે બાઇંગ એક્સપેક્ટ કરો, પણ બાઇંગ એક્સપેક્ટ કરવામાં પણ શરૂઆત જો નકારાત્મક છે એટલે શરૂઆતી સેન્ટિમેન્ટ તો તમારું ખરડાઈ ગયું. હવે બાય ઓન ડિપ્સ કરનારા લોકો પણ ક્યાં આવીને ખરીદે? તો તમારા 2-3 દિવસથી સપોર્ટ ક્યાં હતા? આ 3-4 દિવસના ટ્રેડિંગ સેશનમાં મેઇન તમારું એવરેજ સપોર્ટ આ કેન્ડલને આસપાસ થાય અને એ લેવલ થાય છે 23,200. એટલે જો તમે નવી ખરીદી કરવા માગતા હો 23,200 તમને ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી દેખાય તો તમે ખરીદો, રાઈટ? કેમ કે એ સપોર્ટ છે. હવે જોવાની વાત એ છે કે આઈટી તમને સપોર્ટ નથી આપી રહ્યું. ઇન્ફોસિસના જે આંકડા આવ્યા છે તે સપોર્ટમાં નથી અને ઇન્ફોસિસના આંકડામાં તમે એડીઆર જુઓ તો ત્યાં મોટો વેચવાલી છે, પણ સામે તમે રિલાયન્સ જુઓ તો આરઆઈએલની અંદર તમને જીડીઆર બહુ જ સરસ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. મતલબ સાફ છે કે ગઈકાલે બેન્ક્સે પૂરી કોશિશ કરી, આજે રિલાયન્સ પૂરી કોશિશ કરશે નિફ્ટીને બચાવવાની. અને જો રિલાયન્સમાં આજની અત્યારે જીડીઆરની મૂવ 2%ની છે એનો ભરોસો કરીએ આપણે અને 2%ની મૂવ આવી તો એકમાત્ર રિલાયન્સ છે તે આજે નિફ્ટીના પ્રાઇસ એક્શનને ડિસાઇડ કરશે. આઈટી તો ઘટાડામાં છે એટલે હવે આઈટી અને રિલાયન્સને બાદ કરતા બેન્ક્સ શું કરે છે ને તેના પર આપણી આજે ખાસ નજર હોવી જોઈએ. કેમ કે બેન્ક્સ ડિસાઇડ કરશે કે તમે 23,350ને ઉપર જશો કે નહીં. એટલે આજે તમારી નજર ત્યાં હોવી જોઈએ. પહેલાં હું 15 મિનિટના ચાર્ટ પર બતાવી દઉં કે ગઈકાલે નિફ્ટીમાં શું થયું હતું. ગઈકાલે જે છે આ તમે છેલ્લી કેન્ડલ જુઓ છો જે 350ને ઉપર બંધ આપવાની જે મેં તમને વાત કરી હતી તેની કોશિશ અહીંયા થઈ, સફળતા ન મળીને એડજસ્ટેડ લેવલ તમારા જે છે તે એને નીચેના હતા. દિવસની પહેલી કેન્ડલ બની, તમે ગેપ અપ ઓપન થયા, ગેપ અપ બાદ શાર્પ વેચવાલી આવી. માર્કેટના ટ્રેન્ડ હંમેશા ઓપોઝિટ અત્યારે બની રહ્યા છે. એટલે આજે જો તમે ગેપ ડાઉન ખુલી રહ્યા છો તો ઉપર શરૂઆતી મજબૂતી આવવાના ચાન્સીસ બને ટેકનિકલી સ્પીકિંગ. હવે અહીંયાથી તમે વેચવાલી આવી, તમારા 23,300 સુધીના લેવલ્સ તોડવાની કોશિશ થઈ હતી અને 23,300 બાદ ફરી એકવાર અહીંયા થોડું કન્સોલિડેટ થયું માર્કેટ અને પછી ફરી એકવાર ખરીદદારી આવી. ફરી એકવાર અગેઇન તમે વેચવાલી જોઈ અને છેલ્લે જે છે તમને અહીંયાથી ખાસ ખરીદદારી. આ જે કેન્ડલ છે હું એનો ભરોસો હજુ પણ નથી કરતો. રીઝન બીઇંગ 23,350ને ઉપર મને ક્લોઝ જોઈએ છે. 23,350ને ઉપર પછી 439ની મેં તમને વાત કરેલી છે. એટલે નિફ્ટી માટે આજે યા તો કન્સોલિડેશન થવું જોઈએ યા તો પછી કોઈ પણ વન વે મૂવ આવે તેમાં બ્રેકઆઉટ કે બ્રેકડાઉનની સ્થિતિ બને. સુપર ટ્રેન્ડ તમારો 15 મિનિટનો છે 287. એટલે ઇન્ટ્રાડે માટે તમારા માટે થઈને બહુ મહત્વનું લેવલ જે છે તે 287 15 મિનિટની કેન્ડલમાં થઈ ગયું. 15 મિનિટની કેન્ડલમાં જો આ લેવલને ઉપર બંધ આવે છે, અત્યારે તો શરૂઆતમાં તમે ઘટશો એટલે આ લેવલ તમારા માટે પ્રાઇમા ફેસી મહત્વનું થઈ જાય. ત્યારબાદ 281 287 એ જ જગ્યાઓ આવતી જોવા મળી રહી છે. કન્જેશન જે છે તે તમારું ત્યાં જ આવતું જોવા મળી રહ્યું છે. 15 મિનિટની કેન્ડલમાં કંઈક એક્શન બને તો વાત બનશે, બાકી નહીં. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લેવાય અહીંયાથી ખાસ. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં આ હવે આવનારા સપ્તાહ માટેની જે વાત છે, કેમ કે નવી એક્સપાયરી જે તમારી શરૂ થઈ ગઈ, આ નિફ્ટીના તમે ઓપન ઇન્ટરેસ્ટ જુઓ સૌથી પહેલાં. ફાઇટ જે છે તે અહીંયા જ છે 23,300 પર. 23,300ના કોલ, 23,350નું બંધ. હું તમને કહું જ છું કે 23,350નું બંધ જરૂરી છે. 23,300ના કોલમાં ઓલમોસ્ટ તમે જુઓ 27 લાખ ઓઆઈ છે.
પુટમાં એક સપોર્ટ 23,300 પર છે, લગભગ 21.5 લાખ, અહીંયા 23,300, 23,200માં અગેન અહીંયા તમે જુઓ તો 26 લાખ પુટ છે, અને અહીંયા તમે જુઓ 23,000માં તો અહીંયા પણ તમને જોવા મળે છે ઓલમોસ્ટ 22 લાખ પુટ છે. હવે મેઇન વાત શું છે, 22 કદાચ 23-24 છે, હું બહુ પ્રિસાઇઝ નથી, પણ 1, 2, 3 જગ્યાઓ પર પુટનું કોન્સન્ટ્રેશન એટલું સારું છે કે તમને સપોર્ટ મળવાના ચાન્સ છે. હવે તમે જુઓ તો કોલની ચેલેન્જ એક 300 છે, એટલે આજે 300-350 મેક ઓર બ્રેક, ભૂલી જાઓ તમે પછી ત્યાંથી આગળ, નહીં તો 23,500 તમારા માટે જગ્યા બને. 23,400 પર એવું કંઈ ખાસ જગ્યા નથી, એટલા માટે હું કહું છું 350 ને ઉપર નીકળ્યા, 450, 475 આવી જશે, વાત પાકી. જો અહીંયાથી તમે તોડો છો 200, તો પછી તમારા રિસેન્ટ સ્વિંગના જે લો હતા ને તે હતા 23,050, 49 હતા, પણ હું 23,50 ગણું છું, અને પછી સીધા 23K. લાગે છે કન્સોલિડેશન થશે, લાગે છે એવું કે સપોર્ટ લેવાની કોશિશ અગેન માર્કેટ કરી રહ્યું છે, પણ જો કોઈ બ્રેકડાઉન આવ્યું તો 23,000 અહીંયા આવવાના સંકેત બની રહ્યા છે. વાત પૂરી થઈ ગઈ. ચેન્જ બતાવો. ઓઆઈ ચેન્જના હિસાબથી તમને ગઈકાલે જોવા મળ્યું 23,200માંથી કોલમાં એક્ઝિટ થઈ છે, અને સામે તમે જુઓ છો કે નવી એન્ટ્રી જે થઈ છે તે 23,300માં થઈ છે. સામે 23,000ના પુટમાં એન્ટ્રી થઈ છે અને 23,300ના કોલમાં એન્ટ્રી થઈ છે. હવે હું જે કન્સોલિડેશનની વાત કરું છું ને એનું રીઝન આ જ છે, કેમ કે બંને જગ્યાએ લગોલગ ઓઆઈ એડ જો થયા હોય તો એ સ્ટ્રેડલની પરિસ્થિતિ બતાવે. એટલે 23,300 પર માર્કેટ જે છે તે સ્ટ્રેડલ થવું જોઈએ, અને ગઈકાલે પણ તમે જુઓ આખા દિવસનો કારોબારની તમે એવરેજ કાઢો ને તો એ 23,300 જ હતી, એટલા માટે અહીંયા તમને સ્ટ્રેડલ જોવા મળે છે. હવે આ સ્ટ્રેડલમાંથી હેજિંગ કોઈ કરે તો કઈ રીતે કરે, યા તો એ દૂરના પુટ ખરીદે યા તો કોલ ખરીદે, રાઈટ. તો આવી સ્થિતિમાં હવે આપણે એ જ જોવાનું છે કે નેક્સ્ટ મૂવ માર્કેટ આજે રિલાયન્સનું પ્રાઇસ એક્શન છે તે કઈ દિશામાં લઈ જાય છે. તો સો ફાર આપણે વાત કરી લીધી નિફ્ટીના આજના સેટઅપની. હવે બેંક નિફ્ટી પર આવી જઈએ. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ સૌથી પહેલાં તમે જોઈ લો. બેંક નિફ્ટીમાં શું એક્શન બની રહ્યું છે તમે જુઓ. ગઈકાલે બહુ સરસ ખરીદદારી આવી, નિફ્ટીને આઉટપરફોર્મ સતત કેટલા દિવસથી કરી રહ્યો છે, 1, 2, 3, અને કદાચ આ ચોથો દિવસ પણ હું અહીંયાથી ગણી લઉં, 4 દિવસથી તમે બેંક નિફ્ટી જે છે તેને આઉટપરફોર્મ કરતા જોઈ રહ્યા છો, રાઈટ. ગઈકાલે સારી વાત શું છે, 10 દિવસની મૂવિંગ એવરેજને નિફ્ટી હજુ પણ ત્યાંથી તમે 350-300 ને ઓલમોસ્ટ 90-95ના હાઈ હતા, રાઈટ. તમારું 10 દિવસની મૂવિંગ એવરેજ ત્યાંથી હજુ પણ બીજા 40 પોઈન્ટ ઉપર છે, 50 પોઈન્ટ ઉપર છે, એટલે નિફ્ટી હજુ પણ 10 EMA ને નથી પહોંચ્યો, પણ બેંક નિફ્ટીએ ગઈકાલે 49,436નો જે તમારો 10 EMA છે તેને ક્રોસ કરી લીધો હતો, ઉપર ગયા હતા. 49,500થી તમને હર્ડલ આવતું જોવા મળ્યું, તો આજના માટે 436 મહત્વની જગ્યા બની જાય. હવે તમારો ગઈકાલે ઓપન અને ક્લોઝના લેવલ છે તે હિસાબથી 49,000 જે છે તે તમારા માટે મેઇન સપોર્ટ એરિયા બનશે. નિફ્ટી 50-60 પોઈન્ટ ઘટે છે તો બેંક નિફ્ટી સ્વાભાવિક છે પહેલાં તો 100-150 પોઈન્ટ આસપાસ ઘટશે. હવે ત્યાંથી તમારું ક્લોઝ છે 436નું, અને ત્યારબાદ નીચે તમે જુઓ તો ત્યાંથી પણ નીચે તમે બંધ આપતા જોવા મળ્યા હતા, રાઈટ. સો હવે 400, 300, 200 આ બધામાં કન્સોલિડેશન આજે થાય ત્યારબાદ, અને મેં જેમ કહ્યું તેમ કે રિલાયન્સ આજે ખેંચવાની કોશિશ કરશે, આઈટી કદાચ નર્વસનેસ બતાવે. આવી સ્થિતિમાં બેંક્સ શું કરે છે આજે તે જોવું બહુ જ રસપ્રદ. જો તમે બેંકમાં બાઇંગ આવતા જોશો તો પછી તમે ગઈકાલે મેં તમને લેવલ કહ્યું હતું 50,000નું, રાઈટ. તો 50,000 આવવાના પૂરા ચાન્સ બની રહ્યા છે, અને જો આજે બેંક્સે સપોર્ટ નથી આપ્યો, કન્સોલિડેટ કરે છે તો 49,000 તમારી બોટમ બને. પણ જો 49,000 તમે તોડી દીધું છે તો તમને યાદ હશે પાછલા સપ્તાહે આપણે ચર્ચા કરતા હતા એક લેવલ, અને તે હતો 48,300નો, કારણ કે એ સાપ્તાહિક જે છે અને મંથલી જે છે તે પ્રમાણેનું બોટમ બનતું હતું, અને આ ત્રણેય કેન્ડલનું તમે એવરેજ કરવા જાઓ તો તે હિસાબથી પણ તમારું 48,300 એક સારો સપોર્ટ બનતો જોવા મળે. તો 48,300 પછી જગ્યા બને છે, નહીં તો ઉપર 436 ક્રુશિયલ ઝોન છે. 10 EMA હવે ફાઇનલી બેંક નિફ્ટી એ ઝોનમાં આવી ગયો છે કે તમારે મૂવિંગ એવરેજની વાત ફરી એકવાર કરવી પડી રહી છે. બાકી આટલા દિવસથી કેટલા દિવસથી તમે 10 EMA ને નીચે છો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. નિફ્ટી કરતાં બેંક નિફ્ટી વધારે 10 EMA ને નીચે છે, ને એટલે જ એણે ઝડપથી પહેલાં ક્રોસ કરવાની કોશિશ કરી છે. બસ હવે આજે સફળતા મળે છે કે નહીં તેના પર આપણી નજર હોવી જોઈએ. આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર નજર કરી લઈએ. ગઈકાલની નિફ્ટીની મૂવ કરતાં બેંક નિફ્ટીની મૂવ કેટલી વાઇલ્ડ હતી તમે જુઓ એક વખત. આ છે તમારા માટે બેંક નિફ્ટી, રાઈટ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી ડેઇલી કેન્ડલમાં કેટલો સરસ જમ્પ જે છે તે બતાવ્યો. તમે ઓલરેડી 49,000ને ઉપર ખુલ્યા અને ત્યારબાદ સરસ 49,200 સુધી પહોંચવાની કોશિશ કરી. તમારા ગઈકાલે એટલે કે પરમ દિવસના બુધવારના તમારા જે છે તે હાઈ બન્યા હતા તે 49,100 ને નજીકના બન્યા હતા, અને એટલા માટે જ અહીંયા થોડું રેઝિસ્ટન્સ આવ્યું. 49,100 ને એકવાર ક્રોસ કરવાની કોશિશ કર્યા બાદ ફરી એકવાર ત્યાંથી નીચે રિજેક્શન આવતું જોવા મળ્યું, અને ત્યાંથી તમે નીચે બોટમ બનાવવાની કોશિશ કરી. ફરી એકવાર આ જે છે તે ખાસ કેન્ડલ બનાવ્યા બાદ શાર્પ અપમૂવ,
અગેન 3 કેન્ડલમાં તમને વેચવાલી 15 મિનિટમાં જોવા મળી, ફરી 3 કેન્ડલની અપમૂવ પણ સ્ટ્રોંગ બાઇંગ આવે છે. બેંક નિફ્ટીમાં જ્યારે પણ બાઇંગ આવે છે સ્ટ્રોંગ બાઇંગ આવે છે, પણ ત્યાંથી પછી તમને રિજેક્શન ક્યાંથી આવે છે? તે છે 49 450. એટલે આ લેવલ 49 500, આ લેવલ તમારા માટે મહત્વનું, કેમ કે શાર્પ રિજેક્શન આવ્યું અહીંયાથી, અને છેલ્લે જે આ ખરીદદારી આવી એનો ભરોસો અત્યારે આપણે નથી કરી રહ્યા, કેમ કે ગેપ ડાઉન ઓપનિંગ થઈ રહી છે. હવે આજે આઈટી સ્ટોક્સની સામે બેંક્સ શું કરે છે ખાસ જોવાનું, અને આઈટી સ્ટોક્સ ઇનિશિયલ વેચવાલી બાદ મેજર રિએક્શન આપે છે ખરીદદારીનું કે નહીં એ ખાસ જોવાનું. 2 કોમ્પોનન્ટ્સ આપણા માટે મહત્વના છે. હવે આવો અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ પર ફટાફટ નજર કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમારું મેઇન એક્શન જે બની રહ્યું છે તે 49,000ના સ્ટોપ લોસ ખાસ તમારે ધ્યાન પર રાખવા જરૂરી, કોઈ પણ લોંગ હોય તો, કેમ કે અહીંયા પછી પુટનો સપોર્ટ છે તેને નીચે પછી તમારા પુટના સપોર્ટ થોડા ખસતા જોવા મળશે. રીઝન બિંગ તમને એમ થશે કે મંથલી એક્સપાયરી છે તો એટલું જલ્દી ના ખસે, પણ તમે યાદ રાખો કે મંથલી એક્સપાયરીને તમે આગળ વધતા જઈ રહ્યા છો, અને હવે મંથલી એક્સપાયરી તરફ જેટલા નજીક આવશો આ પુટ ખસી જવાના ચાન્સીસ પ્રોબેબિલિટી વધી જશે, કેમ કે પ્રીમિયમ એટલા જલ્દી ખસવા લાગશે. આવી સ્થિતિમાં રિસ્ક વધી જાય તો અચાનક જ પુટનું તમને વાઇલ્ડ મૂવ આવતી જોવા મળે, અચાનક જ બધા ઓવાઈ કટ થઈ જાય જો આવી પરિસ્થિતિ બને તો. અને આ તરફ ચેલેન્જ ક્યાં છે? 49 500 તમારા માટે ચેલેન્જ બની રહ્યું છે, અને પછી 50,000 ચેલેન્જ બની રહ્યું છે. ચેન્જ બતાવો. ઓવાઈ ચેન્જના હિસાબથી તમને ગેમ સમજમાં આવશે. સારી વાત જ છે, બધા કોલ બધા મોસ્ટલી ઘટ્યા છે અહીંયાથી ખાસ, એટલે આ શોર્ટ કવરિંગ તમે જુઓ એફઆઈઝ ઓપ્શન્સ ખરીદીને ગયા હતા, રાઈટ? તો આવી સ્થિતિમાં પૂરા ચાન્સીસ અહીંયાથી ખાસ બની રહ્યા છે કે હા એક સપોર્ટ લેવાની કોશિશ કરી છે બેંક નિફ્ટીએ. કન્ફર્મેશન જુઓ દૂરના કોલમાં પણ તમને મળી રહ્યું છે. 50,000ના કોલમાંથી એક્ઝિટ થવી મતલબ માર્કેટને થોડો હવે ભરોસો બની રહ્યો છે, ઓપ્શન્સના ડેટા પ્રમાણે ભરોસો બની રહ્યો છે કે બેંક નિફ્ટી હવે આ તરફ આગળ વધે, અને એટલા માટે રિસ્ક લાગ્યું, પ્લસ પ્રોફિટ એમના હતા, કેમ કે બહુ લાંબા સમયથી તેઓ વેચીને બેઠા હોય તો પ્રોફિટ હતા તેમણે બુક કર્યા હોય, તો એટલા માટે પણ ઓપ્શન્સ બાઇંગ તમને જોવા મળે. તો આ છે આવરલ આજનું સેટઅપ. લેવલ્સ ક્લિયર છે. 23,350નો બંધ મને હજુ પણ જોઈએ છે. આપણે એ વાત પકડી રાખીએ, જ્યાં સુધી એ ક્રોસ નથી થતું ત્યાં સુધી લોંગ નથી કરવી, પણ સાથે સાથે જ્યાં સુધી વાત આવે છે શોર્ટની અને બેંક નિફ્ટીની તો તેમાં પણ રિસ્ક તમને બનતું જોવા મળી રહ્યું છે. આપણા માર્કેટ એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે કેપી ઇક્વિટીઝના કવન પટેલ, તેમની સાથે ચર્ચા કરીએ. કવન સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ સર. ફાઇનલી સેટઅપ ડિસ્કસ કરવાનો ટાઈમ આવી ગયો છે. સેટઅપ જે છે બહુ જેને કહેવાય કે રિસ્કી બનતું જોવા મળી રહ્યું છે. નથી નિફ્ટીમાં ભરોસો થઈ રહ્યો અત્યારે ફિલહાલ, કેમ કે જેવી તેજી આવે છે વેચવાવાળા ખબર નહીં 5-6 લોકો એટલા બધા આવીને બેસી જાય છે કે ઉપર ટકતો નથી. અને જ્યાં સુધી વાત આવે છે બેંક નિફ્ટીની, પૂરી કોશિશ છે બેંક નિફ્ટીની કે અહીંયાથી આગળ જાય, પણ ગઈકાલે જે રીતે 49,000ના સપોર્ટ ટેસ્ટ કર્યા હતા, પ્લસ આજે રિલાયન્સ નિફ્ટીને બચાવવાની કોશિશ કરશે, આઈટી નિફ્ટીને હેરાન કરવાની કોશિશ કરશે. આવી સ્થિતિમાં બેંક્સ છે જે ડિસાઇઝિવ બનવાના છે. તો સર નિફ્ટી બેંક નિફ્ટીનું સેટઅપ કઈ રીતે જુઓ છો? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ યશ, અને સૌ પ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. હવે ઇન્ડેક્સના લેવલ્સની વાત કરીએ તો ડેફિનેટલી આપણને છેલ્લા 3 દિવસથી એક નીચેના લેવલથી એક સારો ઉછાળો જોવા મળી રહ્યો છે, પરંતુ એનું મેગ્નિટ્યુડ જોઈએ તો એટલું સાઇઝેબલ નથી જે રીતના આપણે ફોલ્સ જોયેલા છે. એટલે એક આ ટેમ્પરરી બાઉન્સ હોઈ શકે, કદાચ આપણને ફરી નીચેના લેવલ્સ આગળ જતા જોવા મળે. ડેફિનેટલી જે રિઝલ્ટ સિઝનની વાત કરી એમાં કોઈ તોડફોડ રિઝલ્ટ એવા નથી આવી રહ્યા. ડેફિનેટલી આપણે કમ્પેર કરીએ તો સિલેક્ટિવલી ઘણું સારું પરફોર્મન્સ આવી રહ્યું છે, અને સિલેક્ટિવલી નેગેટિવ પણ આવી રહ્યું છે, પરંતુ જે આપણે છેલ્લા 2-3 ક્વાર્ટરમાં જે રિઝલ્ટ જોયેલા તેવા હજી જોવા નથી મળી રહ્યા. લાર્જ કેપ સ્ટોક્સની વાત કરીએ તો ડબલ ડિજિટ ગ્રોથ લાવવાનું ઘણું ડિફિકલ્ટ લાગી રહ્યું છે, ઓલમોસ્ટ ફ્લેટિશ ગ્રોથ દેખાઈ રહ્યો છે. તો એમાં રિલાયન્સના રિઝલ્ટ એક્સપેક્ટેશન કરતાં થોડાક બેટર હતા, પરંતુ ત્યાં પણ ડબલ ડિજિટ ગ્રોથ મિસિંગ છે. જીઓ એમાં જે ટેલિકોમ સેક્ટર છે એ ગ્રોથ લીડ કરી રહ્યો છે. આઈટીની વાત કરીએ તો સ્ટોક ઓલરેડી રેલી કરી ચૂક્યા છે, એના પછી ડેફિનેટલી ઇન્ફોસિસના રિઝલ્ટ સારા હતા, ગાઈડન્સ પણ અપગ્રેડ કર્યું છે, પરંતુ ત્યાં આગળ સ્ટોક ઓલરેડી રેલી કરી ચૂક્યો છે, જેના લીધે આપણને જે એડીઆરમાં આપણને આજે જે ત્યાં આગળ ઇન્ફોસિસમાં ફોલ દેખાઈ રહ્યો છે. તો એ આપણે સિમિલર આપણે HCL ટેકના રિઝલ્ટમાં પણ જો રિઝલ્ટ સારા હોવા છતાં સ્ટોકમાં આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. તો હવે ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી 23,300નું ગઈકાલે આસપાસનું ક્લોઝિંગ છે. તો છેલ્લા 3 દિવસથી એક આપણને હાયર હાઈ જોવા મળી રહ્યા છે, પરંતુ થોડુંક સાઇડવેઝ ટાઈપનું મૂવ લાગી રહ્યો છે. ઉપરના લેવલમાં 23,400ની ઉપર સસ્ટેન થવું જરૂરી છે, તો શોર્ટ કવરિંગ આપણને એક ટ્રિગર થાય
ગઈકાલે એ એટેમ્પ થયો પરંતુ ઉપરના લેવલે સસ્ટેન ન થયું, તો આજે જોવાનું રહેશે કે 23,400ની ઉપર જો સસ્ટેન થતું હોય તો ત્યાં આગળ આપણે એક બાઉન્સ માટે ફર્ધર પ્લે કરી શકીએ છીએ. ઉપરમાં આપણને 23,700 સુધી એક બાઉન્સ મળી શકે છે અને એ વખતે જ આપણે 23,200ના સ્ટોપ લોસથી એ ટ્રેડ લેવાનો રહેશે. કન્ડિશનલ રહેશે 23,400ની ઉપર. અને નીચેમાં જે સપોર્ટ છે 23,100 છે, જો એ બ્રેક થઈ ગયો તો આપણે ફર્ધર ફોલ માટે તૈયાર થઈ જઈશું. બેંક નિફ્ટીની વાત કરીએ તો એ રિલેટિવલી સ્ટ્રોંગ લાગી રહ્યું છે. જે રીતે તમે પણ વાત કરી કે બધો ડિપેન્ડન્સી બેંક નિફ્ટી પર છે, ત્યાં આગળ એક્સિસ બેંકનું પણ રિઝલ્ટનું આજે રિએક્શન આપણને જોવા મળશે. તો એક્સિસ બેંકના રિઝલ્ટની પહેલાં વાત કરીએ તો એ પણ ઓલમોસ્ટ આપણે જોઈએ તો રિઝલ્ટ ફ્લેટિશ છે, પરંતુ ઘણું બધું જે નેગેટિવ એક્સપેક્ટેડ હતું એ નેગેટિવ એવું કંઈ નંબર્સમાં નથી જોવા મળ્યું. ડેફિનેટલી કોમેન્ટ્રી આપણે જોઈએ મેનેજમેન્ટની તો ત્યાં આગળ એ લોકોએ હજી થોડા કન્સર્ન બતાવ્યા છે કે એન્વાયરમેન્ટ થોડુંક ડિફિકલ્ટ છે. મેક્રો એન્વાયરમેન્ટની વાત કરીએ તો એક્સિસ બેંકમાં મને લાગી રહ્યું છે કે એમાં પણ સ્ટોક ઓલરેડી ઘણો બધો નીચે આવી ચૂક્યો છે અને સપોર્ટ લેવલથી ગઈકાલે એક બાઉન્સ એટેમ્પ કરેલો છે, તો એ કદાચ ત્યાં પણ કન્ટિન્યુ રહી શકે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં આગળ આપણને 49,000ની ઉપર ગઈકાલે એક ઇમ્પોર્ટન્ટ ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો 49,000ની ઉપર મારા ખ્યાલથી એક શોર્ટ કવરિંગ ટ્રિગર થવું જોઈએ અહીંયા આગળ. એટલે આજે પણ મને લાગી રહ્યું છે કે અહીંયા આગળ બાઉન્સ એક્સટેન્ડ થવો જોઈએ. તો અહીંયા આગળ કરંટ લેવલે પણ આસપાસ ખુલે તો બાય કરવાની સલાહ રહેશે. નીચે 48,700નો એક સ્ટોપ લોસ રહેશે. ઉપરમાં 50,200 સુધીની આપણે બાઉન્સ અહીંયા એક્સટેન્ડ જોઈ શકીએ છીએ બેંક નિફ્ટીમાં. તો આ છે નિફ્ટી બેંક નિફ્ટી બંને માટેના લેવલ્સ કે જેને તમારે ધ્યાન પર રાખવાના રહેશે. પણ 3 હેવી વેઇટ રિઝલ્ટ્સ, મલ્ટિપલ રિપોર્ટ્સ તો પછી હું તમને બતાવીશ, પણ બીજા સ્ટોક્સના સમાચારો બધું એક્શન લાઇન્ડ અપ છે. સીધા જઈએ મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ કે કયા કયા કાઉન્ટર્સ ફોકસમાં. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો સૌથી પહેલાં તો સ્ટોક્સ, કેમ કે બહુ હેવી વેઇટ રિઝલ્ટ્સ છે જે ડેફિનેટલી નિફ્ટીને આજે સીધી કે આડકતરી રીતે ડેન્ટ અથવા તો સપોર્ટ આપવાના મૂડમાં છે. યોમિક, ગુડ મોર્નિંગ. તમે સાચું કીધું કે આજે આપણને માર્કેટમાં મોટી મૂવ જોવા મળવાની છે, જેની પાછળનું કારણ છે કે આજે મોટી કંપનીના પરિણામ આવે છે. જેની સૌથી પહેલાં શરૂઆત કરવા માંગીશ આપણી ભારતની દિગ્ગજ કંપની રિલાયન્સથી, કે રિલાયન્સના જે પરિણામ આવ્યા છે આપણે, કે જેની આવકની સૌ પહેલાં વાત કરવા માંગીશ તો આવકની કંપનીની ₹2.25 લાખ કરોડ હતી, જે 6.7% વધીને 2.40 લાખ કરોડ આવ્યા છે, જે સારું પરફોર્મન્સ છે. બીજું કંપની નફો કહું તો 17,265 કરોડ હતો, એ આપણને 7.4% વધીને 18,540 કરોડ આવ્યો છે. કંપનીના EBITDA 7.7% વધ્યા છે, જે ₹43,789 કરોડ પર આવે છે. અને કંપનીના માર્જિન પણ અહીંયાથી 20 બેઝ પોઈન્ટ વધ્યા છે, 18.1%થી વધીને 18.3% જોવા મળે છે. એટલે કે ઓવરઓલ પરફોર્મન્સ અહીંયાથી સારું જોવા મળ્યું છે. હવે કંપનીના પર આપણે સેગમેન્ટ વાઇઝ જોઈએ તો સૌથી પહેલાં આપણે રિલાયન્સ રિટેલ જોઈ લઈએ કે રિલાયન્સ રિટેલે શું પરફોર્મન્સ કર્યું છે. રિલાયન્સ રિટેલની જો આવકની વાત કરું તો કંપનીની આવક 8.8% વધીને 90,351 કરોડ આવી છે. કંપનીના EBITDAની વાત કરું તો 9% વધ્યા છે, જે આપણને 6,840 કરોડ આંકડો જોવા મળ્યો છે. કંપનીના EBITDA માર્જિન 7.6% ઉપર ફ્લેટ જોવા મળ્યા છે. સામે કંપનીના જો સ્ટોરની વાત કરું તો ત્રીજા ત્રિમાસિકમાં કંપનીએ કુલ 779 સ્ટોર નવા ઓપન કર્યા છે, જે સારો એવો આંકડો આવ્યો છે સામે. અને 31 ડિસેમ્બર સુધી કંપનીના કુલ સ્ટોરની સંખ્યા 1.7% વધીને આપણને 19,102 અહીંયાથી જોવા મળી રહી છે. હવે રિલાયન્સ જીઓ વાત કરી લઈએ કે રિલાયન્સ જીઓ જે એમનું ડિજિટલ પ્લેટફોર્મ છે કે એનો આપણને શું જોવા મળ્યું છે. કંપનીની આવક 15.5% ગ્રોથ કરી છે, જે ₹29,307 કરોડ આવી છે. કંપનીનો નફો 24% વધ્યો છે, જે ₹6,477 કરોડ આવ્યો છે. કંપનીના EBITDA 14,064 કરોડ હતા, જે 10% વધીને 15,478 કરોડ જોવા મળે છે. અને કંપનીના EBITDA માર્જિન 52.3% હતા, જે વધીને આપણને 52.8% જોવા મળી રહ્યા છે. એટલે કે ઓવરઓલ પરફોર્મન્સ આપણને અહીંયાથી સારું જોવા મળ્યું છે રિલાયન્સના દરેક સેગમેન્ટ વાઇઝ, અને ઓવરઓલ એમનો પરફોર્મન્સ આપણને સારું જોવા મળ્યું છે. કંપનીના આરપુ પણ જોઈએ તો 181.70 હતા, જે વધીને આપણને 203.30 અહીંયાથી જોવા મળી રહ્યા છે. એટલે કે ઓવરઓલ કંપનીનું પરફોર્મન્સ સારું જોવા મળ્યું છે. અને રિલાયન્સ એડીઆની વાત કરું તો 2% પોઝિટિવ છે, એટલે સ્વાભાવિક છે કે આજે આપણને ઓપનિંગમાં રિલાયન્સ પોઝિટિવ આપણને ઓપનિંગ કરતાં જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઇન્ફોસિસ. આ સ્ટોક આજે ખાસ આપણે આજે માર્કેટમાં નજર પર હશે. એનું કારણ તમને હું જણાવું, કારણ કે જો એના જે પરફોર્મન્સ ઘણા સારા આવે છે, જે સ્ટ્રીટ એક્સપેક્ટેશન હતું તો ઘણા સારું આવ્યું છે. જેનું જો ડોલર આવકની વાત કરું તો $489 કરોડ હતું, જે 1% વધીને $494 કરોડ આવી છે.
કંપનીની જે રૂપિયા આવક હોય એ આપણને 40,986 કરોડ હતી, એમાં પણ 2% વધીને આપણને 41,764 કરોડ આવી છે. કંપની નફો ઓલમોસ્ટ 5% નજીક આપણને ગ્રોથ જોવા મળે છે, 6,806 કરોડ. કંપનીના ઇબિટની વાત કરું તો ઇબિટ પણ 3% વધ્યા છે. સામે જો કંપનીના માર્જિનની વાત કરું તો 21.1% હતા, જે વધીને 21.3% આવે છે, એટલે કે અહીંયા પણ માર્જિન પણ વધ્યા છે. સામે આવક ગાઈડન્સ ઉપર ખાસ આજે રિએક્ટ કરશે માર્કેટ, કારણ કે એમનું જે આવક ગાઈડન્સ જે અગાઉ હતા 4.5 થી 4.5%, એ હમણાં વધારીને 4.5 થી 5% અહીંયાથી કરી દીધું છે, એટલે એક પોઝિટિવ વસ્તુ આ છે. બીજું FY25 માટે એમણે જે માર્જિન ગાઈડન્સ હોય એ 20 થી 22% જે પહેલાં આપેલું હતું એ હજી પણ યથાવત રાખ્યું છે, એટલે કે હજુ તેઓ નહીં નેગેટિવ જાય નથી, અહીંયાથી વધારો કર્યો. બીજું કોન્સ્ટન્ટ કરન્સી આવક રહ્યું, આ જે માર્કેટને ઘણું આજે પસંદ આવશે, કારણ કે એની જે અનુમાન 0.9% હતું રેવન્યુ ગ્રોથ, એની સામે કંપનીએ 0.2% અહીંયાથી કોન્સ્ટન્ટ કરન્સી આવક ગ્રોથ આપ્યો છે, એટલે કે સારું પરફોર્મન્સ અહીંયા અને સામે એમનું જે ગાઈડન્સ એ આપ્યું છે. પરંતુ અહીં આજે એક નેગેટિવ વાત એ છે કે જે ગઈકાલે ઇન્ફોસિસનો જે ADR હોય છે એ આપણને 5% ઘટાડો બતાવે છે. હવે એના કારણે સ્વાભાવિક છે કે આજે આપણને ઓપનિંગ ફીરી આપણને નેગેટિવિટી જોવા મળી શકે ઓપનિંગ બાદ, પરંતુ એ બાદ જોવાનું રહેશે કે કોન્સ્ટન્ટ કરન્સી અને જે ગાઈડન્સ છે કંપની આપ્યું છે એને જો પબ્લિક પોઝિટિવ લે ઇન્વેસ્ટર, તો અહીંયાથી આપણને ન્યૂનતમ ઓપનિંગ બાદ સારી ખરીદારી આપણને ઇન્ફોસિસમાં જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એક્સિસ બેંક. તો એક્સિસ બેંકના જો નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ જે વ્યાજની આવક હોય એ 12,532 કરોડ હતું અગાઉ, જે 9% વધીને આપણને 13,606 કરોડ જોવા મળી રહી છે. સામે કંપની નફો 4% વધ્યો છે, જે ₹6,304 કરોડ પર આવ્યો છે. કંપની નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ઘટ્યા છે, આ થોડું નેગેટિવ છે કે જે 3.99% હતા, જે ઘટીને 3.93% આપણને ક્વાર્ટરલી બેસિસ જોવા મળે છે. બીજું Q3માં આપણને ડિપોઝિટ 9% વધીને 1%નો વધારો થયો છે, અને સામે જો એમનો જો લોન ગ્રોથ વાત કરું તો વાર્ષિક બેસિસ 9% અને આપણને અહીંયા જે ક્વાર્ટરલી બેસિસ 1.5%નો વધારો થયો છે. હવે એમને એસેટ ક્વોલિટીની વાત કરીશ, 1.44% હતા, જે વધીને 1.36% છે. નેટ NPAની વાત કરું તો એ પણ 0.34%, જે વધીને 0.35% છે, એટલે કે એમની એસેટ ક્વોલિટીમાં ક્યાંક ને ક્યાંક કમજોરી જોવા મળી છે, એટલે કે કહી શકાય કે મિક્સ નંબર આપણને એક્સિસ બેંકમાં જોવા મળે છે. બીજું LTI માઇન્ટ્રી વાત કરવા માંગીશ તો LTI માઇન્ટ્રીમાં ડોલર આવક $112 કરોડ હતી, જે આપણને 2% વધીને $114 કરોડ પર આવી છે. સામે કંપનીની આવક રૂપિયા આવક 2.4% વધી છે અને ₹9,661 કરોડ પર આવી છે. કંપની નફો 13.2% ઘટ્યો છે. આવક ભલે વધી છે, પરંતુ અમને જે નફામાં અહીંથી કોન્ટ્રા જોવા મળ્યું છે અને 1,252 કરોડ આપણને જોવા મળી રહી છે. બીજું જે એમનું જે ઇબિટની વાત કરીશ તો ઇબિટ એમને 8.9% અહીંયાથી ઘટ્યા છે, જે અગાઉ 1,458 કરોડ હતા, જે ઘટીને આપણને 1,329 કરોડ આવ્યા છે. માર્જિનમાં પણ ઘટાડો થયો છે, જે 15.5% હતા, જે ઘટીને આપણને અહીંથી 13.8% એમના માર્જિન જોવા મળી રહ્યા છે. અને સામે એમનું જે કોન્સ્ટન્ટ કરન્સી આવક ગ્રોથ એ આપણને ફ્લેટ જોવા મળી રહી છે 1.8% ઉપર, એટલે કે ઓવરઓલ અહીંયા નંબર આપણને અહીંથી મિક્સ જોવા મળી રહ્યા છે, કારણ કે એમનો નફો જે એમનો હોય છે મેઇન, એમાં આપણને અહીંથી કમજોરી જોવા મળી છે. સામે એમને જે માર્જિન પણ ઘટ્યા છે. બીજું વાત કરવા માંગીશ તો હેવેલ્સના ત્રીજા ત્રિમાસિકના જે નંબર આવે છે એમાં કંપનીની આવક 11% વધી છે, જે વધીને આપણને 4,889 કરોડ જોવા મળી છે. પરંતુ એમનો જે નફો જોશો તો નફામાં આપણને અહીંયા પણ કોન્ટ્રા જોવા મળ્યું છે, જે 3% ઘટીને 278 કરોડ આવે છે. કંપનીના ઇબિટા 2% ઘટ્યા છે. સામે કંપનીના માર્જિન વાત કરું તો માર્જિન પણ ઘટ્યા છે, 9.8% હતા, જે ઘટીને આપણને અહીંયાથી 8.7% જોવા મળી રહ્યા છે. અને કંપનીએ ₹4 પ્રતિ શેર અહીંયાથી ઇન્ટરિમ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે, એટલે હેવેલ્સને પણ આજના દિવસે રડાર પર રાખીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો મેટ્રો બ્રાન્ડ્સ. તો મેટ્રો બ્રાન્ડ્સમાં કંપનીની જે આવક છે 10.6% વધી છે, જે ₹703 કરોડ આવી છે. બીજું નફો છે એમાં અહીંયા પણ કોન્ટ્રા જોવા મળ્યું છે, એટલે અત્યારે આપણે લાસ્ટ 3-4 સ્ટોક ચર્ચા કરી એમાં જોયું કંપનીની આવક ભલે વધી છે, પરંતુ કંપની જે પ્રોફિટેબિલિટીમાં ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી છે. અહીંયા પણ 3.7% ઘટીને 95 કરોડ આવે છે. નેક્સ્ટ આપણે વાત કરવા માંગીએ લાસ્ટ સ્ટોક તો હેટસન એગ્રો. હેટસન એગ્રો નંબર વાત કરું તો આપણને આવક 6.5% વધીને 2,009 કરોડ જોવા મળી છે, અને આ સ્ટોકમાં પણ આપણને નફામાં કોન્ટ્રા જોવા મળી છે. નફો 28% ઘટ્યો છે અને ઘટીને આપણને ઓલમોસ્ટ 40.9 કરોડ આપણને એમના હેટસન એગ્રોનો નફો આપણને અહીંથી જોવા મળી રહ્યો છે. એટલે ઓવરઓલ આપણે દરેક સ્ટોકની વાતથી હવે આજે શું ખાસ છે કે જેની ઉપર તમારે બીજું ફોકસ હોવું જોઈએ એની તમને ચર્ચા કરીશ. તો આજે જો ટેક મહિન્દ્રા, વિપ્રો અને SBI લાઈફ આ 3 કંપની જે નિફ્ટીની જે 3 કંપની છે એના જે ત્રીજા ત્રિમાસિકના પરિણામ આવવાના છે, એટલે આને પણ સ્ટોકમાં વોચલિસ્ટમાં રાખીશું. બીજું વાયદા બજારની પણ 3 કંપનીના પરિણામ આવશે, જેમાં છે ICICI લોમ્બાર્ડ, ઇન્ડિયન હોટેલ્સ અને બીજું છે જીઓ ફાઇનાન્શિયલ. આ 3 કંપની આજે પરિણામ આવવાના છે. અને હવે IPOની વાત કરું તો IPOમાં આપણને સ્ટેલિયોન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સ. આજે IPOનો આજે બીજો દિવસ છે સબસ્ક્રિપ્શન માટે, અને ગઈકાલે પહેલા દિવસ આપણને સારો એવો રિસ્પોન્સ આપણને આ IPOમાં આપણને જોવા મળે છે. એટલે ઓવરઓલ આપણે દરેક વાત કરી સ્ટોક સ્પેસિફિક IPOની, અને સાથે સાથે કે આપણે જે આવનારી કંપનીના જે પરિણામ આવવાના છે કે જેની ઉપર આજે માર્કેટ આપણને રિએક્ટ કરતું જોવા મળી શકે છે, તો આ બધી ઉપર તમારું નજર હોવી જોઈએ. ઓ ટુ યસ. ડેફિનેટલી. યોમિક, હવે એક થોડું સ્ટોક્સની તો વાત કરી, પણ ઇન્ડેક્સની પણ વાત કરીએ, બિકોઝ ટેકનિકલી જે તમે પણ ગઈકાલે લેવલ્સ ડિસ્કસ કર્યા હતા
આપણે જે સપોર્ટ એરિયા અને રિજેક્શન એરિયાની બંનેની વાત કરેલી છે, પર્ટિક્યુલરલી નિફ્ટી માટે વાત કરીએ, બિકોઝ જેમ મેં શરૂઆતમાં કહ્યું કે આઈટી, જેમ તમે પણ કહ્યું કે આઈટી આજે નર્વસ કરી શકે તેમ છે, બેન્ક્સે સપોર્ટ આપવો પડે તેમ છે, સરકારી બેન્ક્સ ચાલી રહી છે, ખાનગી બેન્ક્સમાં સિલેક્ટિવ પોકેટ્સ, મેઇન તો HDFC બેન્કમાં પ્રોફિટ બુકિંગ, આ લેવલ્સને કઈ રીતે સમજવા, અને સાથે સાથે આપણે બેંક નિફ્ટીના ચાર્ટ્સ પણ બતાવી દઈશું. યોમિક, ખાસ ચર્ચા કરીએ આજે બેન્ક્સ કેટલી ક્રુશિયલ રહેવાની છે. યોમિક. જી યસ, હું તમને બેંક નિફ્ટીના ચાર્ટ સાથે તમને સમજાવવા માંગીશ, કારણ કે હવે સ્વાભાવિક છે કે હવે જેમ બજેટ નજીક આવી રહી છે એટલે સૌ કોઈની નજર હશે તો એક તો ખાસ કરીને સરકારી બેંક ઉપર, બીજી બાજુ જો આપણે પ્રાઇવેટ બેંક ઉપર નજર કરીએ તો પ્રાઇવેટ બેંકમાં લાસ્ટ આપણે ડિસેમ્બર મહિનો ઓવરઓલ લઈએ તો ખાસ એવો કમજોરી જોવા મળી. સામે 2024માં પણ પ્રાઇવેટ બેંકે એટલું ખાસ પરફોર્મ નથી કર્યું, ઓલમોસ્ટ 1% રિટર્ન આપ્યું છે. હવે સામે આપણે એમાં ખાસ કરીને જે દિગ્ગજ બેંકો છે, HDFC બેંક, ICICI બેંક ને એક્સિસ બેંક. એક્સિસ બેંક તો આજે આપણને રિએક્ટ કરતું જોવા મળશે, પરંતુ HDFC બેંક છે કે વારંવાર એને જે 1750 જે લેવલ છે કે ત્યાંથી અમને હડલ જોવા મળ્યું છે. એટલે એક તો 1750 કેટલું ક્રુશિયલ છે અને પાર કરે જે બાદ આપણને એથી મજબૂતી જોવા મળી શકે. પરંતુ જો ઓવરઓલ બેંક નિફ્ટીનો જો તમને ચાર્ટ વાત કરું તો બેંક નિફ્ટીમાં જે એક 48,000 એક લેવલ છે કે જ્યાં એક કંપની એનો એક મેઇન સપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે કે જ્યાં આપણને આ લાઇન જોવા મળી રહી છે. બીજું, હવે ગઈકાલનું જો પોઝિટિવ વસ્તુ જો મને ગમી હોય તે વસ્તુ એ કે છે કે એમાં આપણને એક ઇનસાઇડ બાર પેટર્ન આપણને ક્રિએટ થઈ હતી, જે આપણે અહીં ધ્યાન કરો તો આ ગ્રીન કેન્ડલ છે જેની અંદર આપણે ઇનસાઇડ બાર કેન્ડલ એની ઉપર બ્રેકઆઉટ આપ્યું છે. પરંતુ ગઈકાલે આપણને એની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે ત્યાંથી આપણને જે ટોપ બની હતી ત્યાંથી આપણે થોડાક નીચે આવ્યા હતા. હવે આજે જોવાનું રહેશે કે જો આપણે ઓપન થયા બાદ આપણને જે બેંક છે, પ્રાઇવેટ બેંક ને સરકારી બેંક, એ કેટલું લીડ કરે છે. જો લીડ કરે એ બાદ આ જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે આપણને 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જો એ ક્રોસ કરે તો ફર્ધર આપણે તેજી અહીંયાથી અનુમાન કરી શકાય. જે આપણું લેવલ થાય છે 49,436. એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ ફોકસ કરવાનું રહેશે. જો 49,436 આપણે અહીંથી પાર કરે તેની બાદ આપણે જે ખાસ કરીને નજર રાખવાનું રહેશે તો આપણે છે 50,000નું લેવલ, કારણ કે જ્યાં આપણને સૌથી વધારે આપણને કોલરાઇટર્સ જોવા મળી રહ્યા છે. એટલે ત્યાં આપણને ક્યાંક ને ક્યાંક એક અવરોધ જોવા મળી શકે છે. એટલે 50,000 એક લેવલ રહેશે, પરંતુ એની પહેલાં 49,435 એ કેટલું ક્રુશિયલ રહેશે એની ઉપર આપણે ફોકસ કરવાનું રહેશે. એટલે ખાસ કરીને આજે આપણે જે એક્સિસ બેંક છે જેના પરિણામ છે એની ઉપર તો નજર રહેશે. સામે આપણે HDFC બેંક કે જે ખાસા દિવસ સુધી આપણે જોયું તો ક્યાંક ને ક્યાંક આપણે કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. જો એ પરફોર્મ કરે તો સ્વાભાવિક છે કે આપણને સારી એવી તેજી જોવા મળી શકે. અને બીજું, સરકારી બેંકમાં SBI ઉપર પણ ફોકસ રહેશે, કારણ કે એ પણ આપણને છેલ્લા 2-3 દિવસથી સારી એવી તેજી જોવા મળી છે. યસ, ડેફિનેટલી. તો આ એક રિવ્યૂ આપણે બેંક્સ માટે, કેમ કે આજે ક્રુશિયલ છે, તો લીધું છે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો આ સમગ્ર વિશ્લેષણ માટે થઈને. ફરી એકવાર પછી બ્રોકરેજ રિપોર્ટ્સ માટે આપણે યોમિક પાસે જઈશું, પણ મીનવાઇલ અત્યારે પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે. સ્ક્રીન પર નિફ્ટી તમે નજર કરો, 0.60% ઘટાડો તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે. મેજર તમને અત્યારે અસર આવતી જોવા મળી છે, પણ સ્વાભાવિક પ્રી ઓપનિંગના બિટ્સ છે, થોડો સમય આપો ત્યારબાદ તમને વધારે સ્પષ્ટતા મળશે. આ તરફ સેન્સેક્સ પણ નજર કરો તમે, 0.5% વધુની મજબૂતી છે. સો સેન્સેક્સ નિફ્ટી બંને ઓપોઝિટ સાઇડ ચાલી રહ્યા છે. માર્કેટને સેટલ થવા માટે, શ્વાસ લેવા માટે થોડો સમય આપો અને ત્યારબાદ તમને વધારે ભરોસો જે છે તે આવતો જોવા મળશે. પણ કવન સર પાસે જઈએ અને સમજીએ સ્ટોક ઓફ ધ ડે. આજે નિફ્ટીને મેક ઓર બ્રેક કરી શકે તે છે રિલાયન્સ. રિલાયન્સના નંબર્સ જે આવેલા છે તેનું રિએક્શન રિલાયન્સ આપશે. કવન સર, રિલાયન્સના ચાર્ટ્સ પર ખાસ નજર કરો, અને અમે પણ જો સ્ક્રીન પર ચાર્ટ્સ અવેલેબલ હોય તો બતાવી દઈએ. ચાર્ટ્સમાં બહુ મેજર ક્રુશિયલ જગ્યા આવીને ઊભી છે, અને તે એ છે કે છેલ્લા કેટલાય સમયથી 1300 નીચે, અને સ્પેશિયલી બોનસ આવ્યા બાદ તો 1300 સતત નીચે રહેલો છે. હવે નીચે 1200-1100 આસપાસથી સપોર્ટ વારંવાર લેવાની કોશિશ કરે છે. આજે ફાઇનલી એક સારા સમાચારની જરૂર હતી, તે આવી ગયા છે. ઓવરઓલ પરફોર્મન્સ સારું છે, એમણે પ્રાઇઝ હાઇક લીધા હતા એ અસર આવી છે, પણ સર રિલાયન્સનો સ્ટોક લાંબા સમયથી પરફોર્મ નથી કરી શક્યો. આજે કયા પ્રકારના લેવલ્સ તમે રિલાયન્સમાં ધ્યાન રાખશો, અને આ મેક ઓર બ્રેક છે એટલે નિફ્ટીને કોઈ પણ પ્રકારે અસર સીધી રીતે પહોંચાડી શકે તેમ છે આ સ્ટોક. ખાસ વેઇટેજ આપીએ આપણે રિલાયન્સ પર. સર યસ, રિલાયન્સની વાત કરીએ તો જે રિઝલ્ટ ગઈકાલે આવ્યા હતા એ ડેફિનેટલી જે રીતનો આપણે પ્રાઇઝમાં ફોલ ઓલરેડી જોઈ ચૂક્યો છે એ રીતે એટલા ખરાબ રિઝલ્ટ નહોતા. સ્ટોક ઓલરેડી ઉપરથી આપણે વાત કરીએ તો 25% જેટલું કરેક્શન આપણને સ્ટોકમાં જોવા મળી ચૂક્યું છે ઉપરના લેવલથી. અને ત્યાર પછી રિઝલ્ટમાં આપણે જોયું કે ઓવરઓલ આમ વાત કરીએ તો સિંગલ ડિજિટ ગ્રોથ છે, પરંતુ જે મેજર સેગમેન્ટ આપણે જીઓ ટેલિકોમની વાત કરીએ તો ત્યાં આગળ આરપુઝ માં સિગ્નિફિકન્ટ આપણને ગ્રોથ જોવા મળ્યો છે. અને જે ટેલિકોમ સેક્ટર છે ત્યાં આગળ જ આપણને 25% બોટમ લાઇન ગ્રોથ જોવા મળ્યો છે. અને રિટેલમાં પણ ઘણા બધા સ્ટોર એડિશન કર્યા છે એ લોકોએ. તો જે એમના લેટેસ્ટ જે સેગમેન્ટ છે વર્ટિકલ, જે વધારે ગ્રોથ બતાડી રહ્યા છે ત્યાં આગળ ગ્રોથ મોમેન્ટમ કન્ટિન્યુ છે.
તો લાગી રહ્યું છે કે અહીંયા પણ સ્ટોકમાં આપણને અપવર્ડ ડાયરેક્શનમાં મોમેન્ટમ જોવા મળી શકે છે. અત્યારે તમે જેમ વાત કરી એમ મેજર ઇમ્પોર્ટન્ટ લેવલ પાસે સ્ટોક આવીને ઊભો રહ્યો છે. પરમાં 1270 ગઈકાલે પણ ટેસ્ટ કર્યો અને એની પહેલાં પણ એકવાર આપણે 10 દિવસ પહેલાં ત્યાં આગળ સેમ હાઈ લગાડ્યો હતો. તો જો એની ઉપર આપણને ઓપનિંગ જોવા મળે અથવા સસ્ટેન થઈ જતું હોય તો આપણને ફર્ધર એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે, જેનો પ્રીવિયસ સ્વિંગ આવી છે 1330ના લેવલ સુધી. ત્યાં સુધી અત્યારે બાઉન્સ અહીંયાથી થઈ શકે છે અને જો એકવાર ક્રોસ થઈ ગયું ત્યાં તો એક ડબલ બોટમ ફોર્મેશન બનશે. તો ત્યાંથી પછી આપણે ફર્ધર આપણે બીજા 10% ફર્ધર અપસાઇડ આપણે એક્સટેન્ડ કરી શકીએ છીએ. પરંતુ અત્યારે અહીંયા આગળ 1330ના લેવલ માટે ડેફિનેટલી અહીંયા આગળ કન્સિડર કરી શકાય છે. નીચેમાં આપણે જોઈએ તો 1200-1220ના લેવલ પાસે 2 વાર બોટમ બનાવ્યું છે. તો કદાચ ડબલ બોટમ ફોર્મેશન અત્યારે અહીં અંડર પ્રોસેસ છે અને જો એ થઈ જાય છે તો અહીંયાથી આપણને સારો એવો ઉછાળો જોવા મળી શકે છે આટો. ઓકે, સો સારા ઉછાળાના સંકેત, ડબલ બોટમની કોશિશ. અને નિફ્ટીના ચાર્ટને જો આપણે રિલાયન્સની સાથે કમ્પેર કરીએ ને સર, તો નિફ્ટી પણ કોશિશ તો એ જ કરી રહ્યું છે ડબલ બોટમની. એટલે જોઈએ હવે આગળ શું થાય છે. પણ મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે. રિલાયન્સ પર પણ છે, ઇન્ફોસિસ છે, એક્સિસ છે, બધા પર બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે. ફરી એકવાર જઈએ, મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાયેલા જ છે. તેમની પાસેથી સમજીએ કે કયા કયા બ્રોકરેજ રિપોર્ટ્સ શું રિવ્યૂ આવ્યા છે. યોમિક, એક રિપોર્ટ તો એવો છે કે જેના કારણે ઇન્ફોસિસના એડીઆરમાં આટલી મોટી અસર પડી, બધું જ સમજી લઈએ ખાસ. જી યસ, આજે ઘણા બધા બ્રોકરેજ હાઉસે રિપોર્ટ આપે છે ઘણા બધા સ્ટોક ઉપર કે જેની ઉપર આપણે નજર કરીશું. તો સૌથી પહેલાં આપણે નજર કરીશું કે રિલાયન્સની શરૂઆત કરીશું, કારણ કે રિલાયન્સ એવી મોટી દિગ્ગજ કંપનીના જે પરિણામ તો સારા એવા આવે છે, રેકોર્ડ બ્રેક. હવે એ બધા વચ્ચે દરેક કંપનીનો બ્રોકરેજ રિપોર્ટ શું કહી રહ્યો છે. CLSA દ્વારા આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવે છે અને તેઓ લક્ષ્ય અહીંથી 1650ના આપ્યા છે, એટલે અહીંયા પોઝિટિવ છે. બીજું મોર્ગન સ્ટેનલી દ્વારા અહીંયાથી આપવામાં આવે છે ઓવરવેટના રેટિંગ, કે એમણે પણ અહીંયાથી લક્ષ્યાંક 1662ના આપ્યા છે. અને જેફરીસે બાય રેટિંગ આપ્યા છે કે જેમના લક્ષ્યાંક આપણને 1660 જોવા મળે. એટલે ત્રણેય કંપની ઓલમોસ્ટ 1660ની રેન્જ અહીંયાથી આપી છે, અને ત્રણ કંપની અહીંથી બાયના રેટિંગ અહીંયાથી આપ્યા છે. એટલે આપણે આ વાતથી રિલાયન્સની નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઇન્ફોસિસની, કે ભલે એનો એડીઆર નેગેટિવ છે પરંતુ દરેક કંપની જે પરફોર્મન્સ જેમનું આવ્યું છે ત્રીજા ત્રિમાસિકમાં સારું, કે જેના બાદ બર્સ્ટેઇને આઉટ પરફોર્મ રેટિંગ આપે 2330ના લક્ષ્યાંક આપે છે. સામે જેફરીસે પણ બાય રેટિંગ આપે છે અને તેઓ ₹2250નું અહીંયાથી ટાર્ગેટ આપ્યું છે. બીજું HSBCનું પણ બાય રેટિંગ આપ્યું છે અને એમણે પણ અહીંયાથી લક્ષ્યાંક આપણને 2120નો આપ્યો છે. અને સામે નોમુરાની વાત કરીએ તો એણે પણ બાયનું રેટિંગ અને લક્ષ્યાંક 2220નો આપ્યો છે. એટલે કે આ બધી બ્રોકરેજ હાઉસ માને છે કે ભલે અહીંયાથી એમના જે એડીઆર ભલે નેગેટિવ બતાવ્યું છે પરંતુ એમનું જે પરફોર્મન્સ જે છે એ માર્કેટને એક્સપેક્ટેશન કરતાં ઘણું સારું આપ્યું છે. આ વાત છે આપણે ઇન્ફોસિસથી. નેક્સ્ટ વાત કરીશું એક્સિસ બેંક ઉપર. તો એક્સિસ બેંક ઉપર જેફરીઝ દ્વારા બાયનું રેટિંગ આપવામાં આવ્યું છે, 1400ના અહીંયાથી લક્ષ્યાંક આપવામાં આવ્યા છે. બીજું કે સામે HSBCએ પણ બાયના રેટિંગ આપ્યા છે અને HSBCની જો વાત કરીએ તો એમાં પણ એમણે 1170 લક્ષ્યાંક આપ્યા છે. મોર્ગન સ્ટેનલીની વાત કરીએ તો મોર્ગન સ્ટેનલીએ પણ આપણને અહીંયાથી 1300ના લેવલ આપ્યા છે અને CLSA દ્વારા આઉટ પરફોર્મ રેટિંગ સાથે આપણને 1400ના અહીંયાથી લેવલ જોવા મળે છે. એટલે કે અહીંયા જેફરીઝ, મોર્ગન સ્ટેનલી, HSBC અને CLSA ચારે બ્રોકરેજ હાઉસ અહીંયાથી પોઝિટિવ અહીંયાથી રેટિંગ આપ્યા છે એક્સિસ બેંક ઉપર. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ડિક્સન ટેકનોલોજી ઉપર. તો ડિક્સન ટેકનોલોજી ઉપર રિપોર્ટ આવે છે HSBC દ્વારા અને એમણે અહીંયાથી બાયનું રેટિંગ આપ્યું છે અને બાય રેટિંગ સાથે 19900ના લેવલ આપ્યા છે. અને સામે બીજું હેવેલ્સનું પણ તમે જોયું સ્ક્રીન ઉપર કે હેવેલ્સમાં પણ તમને HSBC દ્વારા બાયનું રેટિંગ આપવામાં આવ્યું છે. બીજું જો તમે નજર કરશો તો હેવેલ્સમાં વાત કરી આઉટ પરફોર્મ રેટિંગ સાથે આપણને 2120નું રેટિંગ અહીંયા આપવામાં આવ્યું છે CLSA દ્વારા. નેક્સ્ટ આપણે તમને હું બતાવીશ તો ડિક્સન ટેકનોલોજી આપણે સ્ક્રીન ઉપર બતાવી દઈએ. તેમાં પણ આપણને HSBC દ્વારા બાયનું રેટિંગ આપવામાં આવ્યું છે અને લક્ષ્યાંક ₹19900 આપણને અહીંથી આપવામાં આવ્યા છે. નેક્સ્ટ આપણે વાત કરીશું LTM માઇન્ટ્રી, કે જેમાં નોમુરા દ્વારા રિડ્યુસનું રેટિંગ આપવામાં આવ્યું છે અને લક્ષ્યાંક આપણને 5070નું અહીંયાથી આપવામાં આવ્યું છે. સામે મોર્ગન સ્ટેનલી દ્વારા ઓવરવેટનું રેટિંગ આપ્યું છે અને તેઓ 6800. એટલે અહીંયાથી મલ્ટિપલ અલગ અલગ આપણને જોવા મળે છે કોન્ટ્રા. મોર્ગન સ્ટેનલી ઓવરવેટના આપ્યા છે, જેમાં નોમુરાએ આપણને અહીંયાથી રિડ્યુસ રેટિંગ આપે છે. એટલે LTM માઇન્ટ્રી ઉપર આપણને બંને તરફનું એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ આપણે વાત કરીશું તો આપણે ડિક્સન ટેકનોલોજી આપણે વાત કરી કે જેમાં તમને HSBC દ્વારા બાયનું રેટિંગ સાથે લક્ષ્યાંક ₹19900 અહીંયાથી તમને આપવામાં આવ્યું છે. એટલે ઓવરઓલ દરેક આપણે વાત કરીએ તો રિલાયન્સ, ઇન્ફોસિસ, એક્સિસ બેંક, સામે આપણે વાત કરીએ તો બીજું HSBC દ્વારા આપવામાં આવ્યું છે, ડિક્સન ટેકનોલોજી,
હેવેલ્સ અને સામે એલટીએમ માઇન્ટ્રી અને એક્સિસ બેંક. ટોટલ 7 સ્ટોક છે કે જેની ઉપર આપણને બ્રોકરેજ હાઉસના રિપોર્ટ આવે છે કે જેમાં આજે આપણને પરિણામની તો ખરી પણ સાથે સાથે આપણે જે બ્રોકરેજ હાઉસના જે આપણને રિપોર્ટ આવે છે એના ઉપરથી પણ માર્કેટ આજે આપણને રિએક્શન આપતું જોવા મળી શકે છે. યસ, તો આ બધા જ સ્ટોક્સને નજરમાં રાખવાના રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. આવો સીધા જ નજર કરીએ પ્રી ઓપનિંગના બિટ સેટલ થઈ ગયા. નિફ્ટી ઘટે છે 34 પોઈન્ટ, 23,277. યાદ કરો ગઈકાલના ડેઝ લો લગભગ આ જ રેન્જની આસપાસના હતા, એટલે કે ગઈકાલના ડેઝ લોને નજીક ખુલવાની કોશિશ નિફ્ટીની અત્યારે ફિલહાલ છે. ગઈકાલની એવરેજથી નીચે છે, 23,300ની જ એવરેજ હતી ગઈકાલે. ક્લિયર કટ ઇન્ડિકેશન છે આપણા માટે થઈને, એટલે 34 પોઈન્ટ નીચે તમે ખુલી રહ્યા છો. બેંક નિફ્ટી પ્રોબ્લેમ છે, આગળ 50,000ની નીચે આટલું રિએક્શન એક્સપેક્ટ નહોતું કર્યું આપણે. 0.5% ઘટાડાના એન્ટિસિપેશન છે, જેમાં એક્સિસ બેંક સ્વાભાવિક અત્યારે ફિલહાલ રિએક્ટ કરતો જોવા મળશે તમને. એક્સિસ બેંક 3% નીચે છે. ઓકે, તો જો બેંક સાથ નહીં આપે તો પ્રોબ્લેમ બની શકે છે. રિલાયન્સ સામે 4.5% ઉપર છે, એટલે હવે જોઈએ રિલાયન્સ કઈ પરિસ્થિતિમાં છે. આઈટી ઇન્ડેક્સની હું ખાસ વાત કરી લઉં સાથે સાથે, કેમ કે સેક્ટોરિયલ સેટલમેન્ટ જે થયું છે તેમાં આઈટી સૌથી ખરાબ છે, 1.5% નીચે, અને પ્રાઇવેટ બેંક્સ 1% નીચે. જો આઈટી અને બેંક્સ બંને સાથ નથી આપી રહ્યા, રિલાયન્સ એકમાત્ર છે જે પોલરાઇઝ થઈ રહ્યો છે બીજી તરફ છે. જોઈએ હવે બંને ધ્રુવોમાંથી કયા ધ્રુવ જે છે તે આગળ વધે છે અને ફાઇનલી તેજી આવે છે કે મંદી આવે છે. પણ આગળ વધીએ, કવનસર પાસેથી જાણી લઈએ આજના સ્ટોક રેકમેન્ડેશન્સ. કવનસર રેટ સેટલ થઈ ચૂક્યા છે, કયા કયા કાઉન્ટર્સ આજે તમારા ફોકસમાં? યસ, તો આજના જે રેકમેન્ડેશન છે એમાં મારા 2 ટ્રેડિંગ પિક રહેશે, બંને બાય સાઇડના જ છે. તો પહેલો મારો ટ્રેડિંગ પિક છે એ ભારતી એરટેલ રહેશે. તો જે રીતે આપણે રિલાયન્સ જીઓમાં પણ જે સારું રિઝલ્ટ જોયું છે, તો મને લાગી રહ્યું છે કે ભારતીમાં પણ આપણને એ રિઝલ્ટ જોવા મળી શકે છે. અને ગઈકાલે આપણે ટેકનિકલ ચાર્ટ ઉપર પણ ત્યાં એક ઘડી એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. છેલ્લા 1 મહિનાથી સ્ટોક એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો. ઉપર આપણને 1620ની ઉપર આપણને ક્લોઝિંગ નહોતું મળી રહ્યું. ગઈકાલે વોલ્યુમ સાથે આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે, 1620નું લેવલની ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો અહીંયા આગળ આપણે એક ફર્ધર અપસાઇડ અહીંયાથી એક્સટેન્ડ થતી જોઈ શકીએ છીએ. તો કરન્ટલી જે 1630નું ગઈકાલનું ક્લોઝિંગ છે ત્યાં આગળ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ રહેશે 1595 અને ઉપરમાં આપણે 1680ના ટાર્ગેટ માટે ભારતી એરટેલ પોઝિશનલ વ્યૂ સાથે એક સપ્તાહના વ્યૂ માટે આપણે અહીંયા આગળ બાય કરી શકીએ છીએ. બીજો મારો પિક રહેશે જીએનએફસી. તો આપણે બજેટના તરફ જઈ રહ્યા છે, તો પીએસયુ સ્ટોક અને એમાં ખાસ કરીને ફર્ટિલાઇઝર સ્ટોકમાં પણ આપણને એક રેલી જોવા મળી રહી છે. તો જીએનએફસીમાં ગઈકાલે મલ્ટિપલ સપોર્ટ પાસે એક સપોર્ટ લીધા પછી ત્યાં આગળ છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનમાં એક રેન્જ બનાવ્યા પછી ગઈકાલે આપણને 545 ઉપર એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. તો અહીંયા આગળ પણ આપણને એક ફર્ધર અપસાઇડ અહીંયા આગળ જોવા મળી શકે છે. તો અહીંયા આગળ 535ના સ્ટોપ લોસથી કરંટ લેવલે 550ના લેવલે બાય કરવાની સલાહ રહેશે. ઉપરમાં 585ના ટાર્ગેટ માટે જીએનએફસી પણ પોઝિશનલ વ્યૂ સાથે અહીંયાથી બાય કરવાની સલાહ રહેશે એક સપ્તાહના વ્યૂ માટે. ઓકે, સો જીએનએફસી, ભારતી એરટેલ. સર ત્રીજા સ્ટોકનું નામ એક વખત રિપીટ કરો પ્લીઝ. જીએનએફસી, ભારતી એરટેલ અને 2 સ્ટોક જ છે. 2 સ્ટોક છે. ઓકે, ભારતી એરટેલ 1680ના ટાર્ગેટ્સ બની રહ્યા છે અને જીએનએફસી તમને રેકમેન્ડેશન બની રહી છે. અહીંયાથી ખાસ બંનેને સ્ક્રીન પર એક વખત રોટેટ કરી દઈએ. બંને લેવલ્સ ખાસ તમે ધ્યાન પર રાખો. બંને જ સ્ટોક્સમાં તમને બાઇંગ એક્શન આવતું જોવા મળી શકે છે. સર તરફથી આજે આ બંને જ રેકમેન્ડેશન્સ ઓપનિંગ કેપિટલમાં તમને જોવા મળી રહ્યા છે. આગળ વધીએ. સર આપણે વાત કરી તેમ ઇન્ફોસિસ 4-4.5% અત્યારે ફિલહાલ નીચે, જેના ખાસ આઈડીઆરની ઇમ્પેક્ટ હતી. રિલાયન્સ સામે 4-4.5% ઉપર, જે જીડીઆર કંઈક 2-2.5% બતાવતા હતા, એની બદલે આટલી સરસ મજબૂતી બની રહી છે. રિલાયન્સ ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ આપણે. ઇન્ફોસિસ મને સમજાવો સર, આટલા મોટા ઘટાડા પછી. તમને યાદ હશે એચસીએલ ટેકમાં પણ બહુ વાઇલ્ડ રિએક્શન આવ્યું હતું સર. 9% નીચે હતો જે રિઝલ્ટ આવ્યા તે બાદ એ દિવસે, પણ પછી થોડું બાઇંગ આવ્યું હતું. ઇન્ફોસિસમાં પણ અત્યારે શરૂઆતી રિએક્શન છે. તમે કઈ રીતે ટ્રીટ કરશો ઇન્ફોસિસના ચાર્ટ્સને સર? યસ, ઇન્ફોસિસ પર આવતા પહેલા રિલાયન્સ પર જે મેં લેવલ્સ મેન્શન કર્યા હતા 1330ના, તો ઓલમોસ્ટ 1320 ઓપન થઈ રહ્યો છે રિલાયન્સ પ્રી ઓપનિંગ. તો અત્યારે એક રેઝિસ્ટન્સ લેવલ પાસે છે. તો 1330ની ઉપર ક્લોઝ થઈ જાય છે તો ત્યાં આગળ ડબલ બોટમ કન્ફર્મ થઈ જશે. તો ફર્ધર આપણને સારી એવી સાઇઝેબલ અપસાઇડ જોવા મળી શકે છે. તો એ થોડુંક ધ્યાનમાં દોરવાનું હતું. હવે ઇન્ફોસિસની વાત કરીએ તો ડેફિનેટલી જેમ તમે વાત કરી એમ કે એચસીએલ ટેકમાં પણ આપણને સિમિલર આપણને રિએક્શન જોવા મળ્યું હતું. રિઝલ્ટ સારા હતા, કોમેન્ટ્રી પણ ઇન્ફોસિસમાં ઘણી સારી છે.
પરંતુ સ્ટોક ઘણો રેલી કરી ચૂક્યો છે. રિઝલ્ટ પહેલાં છેલ્લા 2-3 મહિનામાં આપણે જોઈએ તો નીચેના લેવલથી સ્ટોકમાં ઓલમોસ્ટ 18-20% રેલી જોવા મળી ચૂકી છે અને સ્ટોક ઓલ ટાઈમ હાઈની ઘણું નજીક છે. તો એક પ્રોફિટ બુકિંગની આગળ ડેફિનેટલી કન્સિડર કરી શકાય છે. નીચેમાં ઇન્ફોસિસમાં 1840ના એક સપોર્ટ છે, એની આસપાસ જ ખુલી રહ્યો છે. તો એ બ્રેક થઈ જાય છે તો પછી નીચે ફર્ધર સપોર્ટ 1720 છે. તો આ બે મેજર સપોર્ટ નીચેની સાઈડ છે. પરંતુ મારું માનવું એમ છે કે જો એ સપોર્ટની આસપાસ આપણને બાઇંગ ઓપોર્ચ્યુનિટી લોંગ ટર્મ માટે કન્સિડર કરવી જોઈએ. આ એક શોર્ટ ટર્મ પ્રોફિટ બુકિંગ જ કન્સિડર અહીંયાથી કરી રહ્યા છે અમે. તો આજે મેં લેવલ બતાડ્યા 1840 અને 1720, ત્યાં આગળ તમે કન્સિડર કરી શકો છો બાય ઓન ડીપ. બાય ઓન ડિપ્સ તમે આ લેવલ પર કન્સિડર કરો. જુઓ, નિફ્ટીને બચાવવા માટે અત્યારે ફિલહાલ માત્ર રિલાયન્સ છે 4-4.5% ઉપર, બરાબર. અદાણી પોર્ટ છે 1% ઉપર, અદાણી એન્ટરપ્રાઇઝ ઓલમોસ્ટ 1% ઉપર, સન ફાર્મા, BPCL, ગ્રાસિમ આ બધાને હવે હું ગણતો નથી કેમ કે વેઇટેજ જ એટલું નથી સામે. કેમ કે ઇન્ફોસિસ તમે સામેની બાજુ જુઓ તો એ 4% નીચે ખુલી રહ્યો છે, રાઈટ. એક્સિસ બેંક 3.5% નીચે છે. નેક્સ્ટ ક્વિકલી એક્સિસ બેંકના હવે માર્કેટના ઓપનિંગ પર જ નજર કરીએ કે 9 ને 14 થઈ ગઈ છે. એક્સિસ બેંક 3-3.5% નીચે છે. TCS 1% નીચે છે. હવે TCSના રિઝલ્ટ આવી ગયા બાદ પણ પિટાઈ થઈ રહી છે. HCL ટેક ઓલરેડી ઘટેલો હતો, બીજા હવે 1% તમને આજે ઘટી રહ્યો છે. બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ બંને નીચે. માર્કેટને ઘટવાના કારણો વધારે છે અને એટલે જ આઈડિયલી લીલા નિશાનની બદલે લાલ નિશાનમાં ખુલી રહ્યા છીએ આપણે. હવે જોઈએ આગળ શું થાય છે. મિડ કેપ તમે જોઈ લો, માત્ર લીલા નિશાનમાં, સ્મોલ કેપ માત્ર લાલ નિશાનમાં, પણ એકદમ નહીં નફો નહીં નુકસાનમાં છે. કન્સોલિડેશનની કોશિશ માર્કેટ કરશે. શરૂઆતમાં બાયપોલર જે બંને તરફના નંબર્સ છે બધા સેક્ટર્સનું એકવાર એડજસ્ટ થઈ જાય. આજે એવું લાગી રહ્યું છે માર્કેટ કન્સોલિડેશનની કોશિશ કરે, પણ જો નથી કરતું તો પછી ઘટવાના ચાન્સ હજે પણ છે. અપસાઇડ રિસ્ક છે. અપસાઇડ બહુ કારણો ઓછા છે, માત્ર રિલાયન્સ છે કેટલું બચાવશે જોઈએ. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ રહ્યા છે તમારા સ્ક્રીન પર 23,277 થી 34 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે. તુરંત જ જુઓ ઘટાડો 23,250 તમે પહેલી ટિકમાં તોડવાની કોશિશ કરી રહ્યા છો અને તોડી દીધું. બેંક નિફ્ટી સામે આગળ 50,000 રીક્લેમ કરવાની કોશિશ કરી રહ્યો છે. બેંક નિફ્ટીમાં રિએક્શન થોડું વાઇલ્ડ છે, એક્સિસ બેંકને કારણે થઈને એડજસ્ટ થવા દઈએ. પરિસ્થિતિ આ પ્રમાણે. મિડ કેપ સ્મોલ કેપ ફ્લેટ હતા. મિડ કેપ 5% નીચે, સ્મોલ કેપ ઓલમોસ્ટ 0.5% નીચે જોવા મળી રહ્યો છે. વિક્સ તમારો વધી રહ્યો છે અત્યારે ફિલહાલ 2% આસપાસનો વધારો વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં તમને જોવા મળી રહ્યો છે. નિફ્ટીના ટોપ લૂઝર્સ પર નજર કરી લો. ઇન્ફોસિસ 4.25% નીચે, એક્સિસ બેંક 3% નીચે. એક્સિસ બેંકમાં થોડું બાઇંગ આવ્યું છે શરૂઆતી. HCL ટેક, TCS બંનેમાં પણ વેચવાલીના સંકેત. શ્રીરામ ફિનાન્સ, ટેક મહિન્દ્રા બધામાં વેચવાલી. ખરીદદારી રિલાયન્સમાં છે, પણ રિલાયન્સ પણ રિજેક્શન એરિયા કવનસરે કહ્યું હતું 1330, ત્યાંથી થોડો નીચે આવ્યો છે 1308-9 પર. BPCLમાં બાઇંગ છે, હિન્દાલ્કોમાં બાઇંગ છે, LNTમાં થોડું ઘણું બાઇંગ જોવા મળી રહ્યું છે. સન ફાર્મા, કોલ ઇન્ડિયા, JSW સ્ટીલ, ધેટ્સ ઇટ. બીજા કોઈ સ્ટોક્સ એવા કંઈ ખાસ નથી કે જેમાં હું ખરીદદારી અત્યારે હાઇલાઇટ કરું. પણ નંબર ઓફ શેર્સ કે જેમાં વેચવાલી હતી તેની સંખ્યા થોડી અત્યારે ફિલહાલ ઘટવાની કોશિશ જરૂર થઈ રહી છે. જેમ કે અત્યારે તમે જુઓ તો નંબર ઓફ શેર્સ જે લીલા નિશાનમાં હતા શરૂઆતમાં તેની સંખ્યા ઓછી હતી. હવે જરા નંબર ઓફ શેર્સ કે જે લીલા નિશાનમાં લાલ નિશાનમાંથી લીલા નિશાનમાં આવ્યા છે સંખ્યા થોડી વધી રહી છે. માર્કેટના ગેઇનર્સ લૂઝર્સનું તમે જો રેશિયો જોવા જાઓ, એડવાન્સ ડિક્લાઇન જેને કહીએ છીએ આપણે, તો તે થોડો ઇમ્પ્રૂવ થયો છે માર્કેટ ઓપનિંગ બાદ. બટ લેટ સી, તાત્કાલિક આપણે કોઈ કન્ક્લુઝન લેવા નથી કેમ કે અત્યારે ફિલહાલ 23,200 તોડી ચૂક્યા છો તમે. આપણો રિસેન્ટ જે 4 દિવસ 3 દિવસની જે મૂવ છે તેનો એવરેજ 23,200 છે. આપણે તમને કહી પણ રહ્યા હતા કે અપસાઇડ થોડું રિસ્ક વધારે છે અને માર્કેટમાં ઘટાડાના જ સંકેત બની રહ્યા છે. માત્ર ઓઇલ એન્ડ ગેસ એટલે કે રિલાયન્સ, ઇન્ફ્રા થોડું મજબૂતી આપવાની કોશિશ કરે છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કોશિશ કરે છે, બાકી વેચવાલીના સંકેત. સર ક્વિકલી રેપઅપ કરી લઈએ ભારતીય માર્કેટ્સના ઓપનિંગને. IT, પ્રાઇવેટ બેન્ક્સ, ફિન નિફ્ટી ત્રણેય બહુ મોટું પ્રેશર આપી રહ્યા છે, જેમાં બજાજ ટ્વિન્સ તમે ગણી લો, એક્સિસ પ્રાઇવેટ બેન્ક્સ ગણી લો અને સાથે સાથે IT. જો આ બધા જ ગ્રેવિટેટ કરી રહ્યા છે અને એટલે જ તમે 23,200 પણ તોડી દીધું. સર યસ, તો આપણને ઘણું એક રિલેટિવલી વીકર આપણને ઓપનિંગ જોવા મળ્યું છે અને હવે નીચેમાં આપણે સપોર્ટની વાત કરીએ તો જે રિસેન્ટલી 3 દિવસ પહેલાં જે લો લગાડ્યા હતા 23,100ની જે સપોર્ટ રેન્જ છે એ મેકઓર બ્રેક થઈ જશે નીચેની સાઈડ. અને અગેન્સ્ટ ધ એક્સપેક્ટેશન થોડું બેંક નિફ્ટીમાં આપણને અધર સાઈડ આપણને જોવા મળ્યું છે. ડેફિનેટલી આઈટીમાં આપણે એક્સપેક્ટેશન હતું કે થોડુંક આપણને આજના સેશનમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે, પરંતુ બેંક નિફ્ટી પણ જોડાઈ ગયો છે ડાઉન સાઈડમાં. તો થોડુંક અહીંયા આગળ વોચફુલ થવાનું રહેશે અત્યારે. અને નીચેમાં 23,000-23,100નું જે મેજર સપોર્ટ એરિયા છે એ જોવાનું રહેશે. બેંક નિફ્ટીમાં હજી જે નીચેના મેજર લેવલો છે ત્યાં હજી મારા ખ્યાલથી
48,700 એક સપોર્ટ છે 2 દિવસ પહેલાંનો, ત્યાં આગળ આપણને ક્લોઝિંગ જોવા મળ્યો હતો. તો એ હજી મારા ખ્યાલથી જ્યાં સુધી નીકળતો નથી તો ત્યાં આગળ હજી આપણે નીચેના વ્યૂ માટે અત્યારે અહીંયા થોડુંક જલ્દી થઈ જશે વ્યૂ બનાવ. તો ત્યાં આગળ અત્યારે અવોઇડની સલાહ રહેશે, પણ બેંક નિફ્ટી સપોર્ટ ઝોનની આસપાસ ત્યાં જોવાનું રહેશે કે કઈ રીતે રિએક્ટ કરે છે. તો ગઈકાલે બાઇંગના કેટલા રીઝન હતા, એ બાઇંગના રીઝન બાદ બાઇંગ આવ્યું તો પણ એટલું સારું નહોતું. આજે સેલિંગના રીઝન છે, મલ્ટિપલ રીઝન છે અને સેલિંગ હેવી આવી રહ્યું છે. માર્કેટનો મૂડ ક્લિયર કટ હજુ પણ સેલ ઓન રાઇઝની સ્થિતિનો જ બની રહ્યો છે અને આપણે પણ એ જ કહી રહ્યા હતા કે 23,350ને ઉપર બંધ ના આવે ત્યાં સુધી અત્યારે લોંગ લઈને જવાની, કેરી ફોરવર્ડ કરવાની તો કોઈ જગ્યા બનતી નથી અને એ પ્રમાણેનું રિજેક્શન છે. હવે આપણે 23,100, તમને યાદ હોય તો પાછલા સપ્તાહે લેવલ્સની વાત કરી હતી, 23,100 જાળવવું જરૂરી છે આજના ક્લોઝિંગમાં. અને બેંક નિફ્ટી માટે 48,500, 48,300 બે જગ્યાની આપણે વાત કરેલી છે. બંને જગ્યાઓ ધ્યાન પર રાખવાની જરૂર રહેશે. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આજના માર્કેટના ઓપનિંગ બાદ કયા પ્રકારનું સેટઅપ અત્યારે ફિલહાલ આગળ બની રહ્યું છે નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સની હાલત અત્યારે ફિલહાલ ખરાબ, મિડ કેપ સ્મોલ કેપની પરિસ્થિતિ પણ અત્યારે ફિલહાલ ખરાબ જ બનતી જોવા મળી રહી છે. આવો હવે ફોકસ આપણા સૌ કોઈનું ત્યાં આવવું જોઈએ. ઇન્ડેક્સ બંને અત્યારે ફિલહાલ ઘટાડા પર. કવન, જો બાઇંગ આવે છે તો હંમેશા મિડ કેપ સ્મોલ કેપમાં પહેલાં આવે છે, કેમ કે બ્રોડર માર્કેટ એ ઇન્ડિકેશન બતાવે કે ભાઈ માર્કેટમાં હવે ખરીદદારીનો મૂડ છે કે નહીં. અને આપણા ડીઆઈએસ પણ ખરીદે છે તો મોટા ભાગે મિડ કેપ સ્મોલ કેપમાં પહેલાં ખરીદે છે, કેમ કે લાર્જ કેપની તો આમ પણ હાલત ખરાબ છે, નો ડાઉટ આવે છે, પણ વધારે ખરીદદારી મેં જેમ કહ્યું તેમ મિડ કેપ સ્મોલ કેપમાં આવે છે. કોશિશ કરી રહ્યા છે સર. ઓપનિંગ બાદ તમે જો નાના ચાર્ટ્સ જુઓ, 1, 2, 5 મિનિટના ચાર્ટ્સ જુઓ તો એટલીસ્ટ કોશિશ થઈ રહી છે સર કંઈક નીચેથી સપોર્ટ લેવાની. તમને લાગે છે કોઈ સપોર્ટ મળે મિડ કેપ સ્મોલ કેપ? એક વખત ચાર્ટના ઇન્ડિકેશન જોઈ લઈએ. યસ, મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણે વાત કરીએ તો પેલા જે 10 ટ્રેડિંગ સેશનમાં જોઈએ તો ત્યાં આગળ આપણને થોડો સિગ્નિફિકન્ટ ફોલ જોવા મળેલો હતો અને એકવાર તો મેજર સપોર્ટ બધામાં બ્રેક થઈ ગયા હતા બંને ઇન્ડેક્સમાં. અને એ બ્રેક થયા પછી ત્યાંથી આપણને છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાં એક રિસ્પાઇટ જોવા મળી છે. તો અહીંયા આગળ હજી જે છે આ ઉછાળો આપણે બાઉન્સ તરીકે જ હજી કન્સિડર કરવો જોઈએ, કેમ કે જે રીતના ઓવરઓલ રિઝલ્ટ આવી રહ્યા છે, આપણે મિડ કેપ સ્ટોકની પણ વાત કરીએ તો જે છેલ્લે રિસન્ટલી ગઈકાલે હેવેલ્સના રિઝલ્ટ આવ્યા અને LTI માઇન્ટ્રી પ્લસ LTTS એ બધાના રિઝલ્ટ જોઈએ તો ત્યાં આગળ કોઈ ગ્રોથ નથી નંબરમાં જોવા મળી છે. એટલે જે પ્રાઇસ જે આપણને કરેક્શન જોવા મળ્યા છે એ પણ રિઝલ્ટ જસ્ટિફાઈ કરી રહ્યું છે કે ઉપરના લેવલે સસ્ટેન થવું ડિફિકલ્ટ લાગી રહ્યું છે. તો મિડ કેપ ઇન્ડેક્સ સ્પેસિફિકલી વાત કરીએ તો અહીંયા આગળ અત્યારે જે ઉછાળો આવ્યો છે એમાં નીચેમાં આપણે 54,000નો એક સપોર્ટ છે, અત્યારે 54,300 ચાલી રહ્યો છે. તો જેને પણ છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનમાં લોંગ પોઝિશન બનાવી હોય તો 54,000નું લેવલ મિડ કેપ ઇન્ડેક્સમાં ત્યાં આગળ વોચફુલ જોવાનું રહેશે. એની ઉપર લોંગ હોલ્ડ કરી શકાય છે ડેફિનેટલી, અને એની નીચે જાય તો એકવાર માટે લોંગ એક્ઝિટ કરી દેવાની સલાહ રહેશે. અને નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સની વાત કરીએ તો ત્યાં પણ સિમિલર પેટર્ન છે કે 3 દિવસ પહેલાં ત્યાં પણ મેજર જે સપોર્ટ હતો 17,400નો એકવાર માટે બ્રેક થઈ ગયો હતો અને ત્યાંથી આપણને છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનમાં એક બાઉન્સ જોવા મળ્યો હતો. તો ત્યાં પણ જેણે લોંગ પોઝિશન બનાવી હોય નીચેમાં 17,300નો એક મેજર સપોર્ટ છે, તો એને સ્ટોપલોસ તરીકે રાખીને અત્યારે લોંગ હોલ્ડ કરવાની બંનેમાં સલાહ રહેશે. પરંતુ જો એ બંને લેવલ જે મિડ કેપ ઇન્ડેક્સમાં 54,000 અને સ્મોલ કેપમાં 17,300 એની નીચે થઈ જતું રહે તો એકવાર માટે પોઝિશન એક્ઝિટ કરી દેવાની સલાહ રહેશે. પોઝિશન એક્ઝિટ કરવાની સલાહ પછી તમને ત્યાંથી બનતી જોવા મળે નજર રાખવાની રહેશે. કવન, ઓપ્શન સ્ટ્રેટેજી કોઈ તમને અત્યારે ઇન્ડેક્સ પર જોવા મળે છે? કેમ કે હું નિફ્ટીના લેવલ્સ જોઉં છું, 23,200 રિક્લેમ કરવાની કોશિશ કરે છે. નિફ્ટીના 23,200ના પુટમાં 36.3 લાખનો ટોટલ OI છે, જેમાંથી 9.9 એડિશન આજનું છે OIનું 3.9 લાખનું. સામે 23,300ના કોલમાં ટોટલ 41.5 લાખ OI છે,
જેમાં 16.1 લાખ હોવાઈ આજના એડ થયા છે ઓપન ઇન્ટરેસ્ટ. 23,300 23,200 જો સોફાર તમે જુઓ તો મેક ઓર બ્રેકની રેન્જ છે. અચ્છા, 23,200ના કોલમાં પણ 33.5 લાખ કોલ છે અને 17.8 લાખ એડ થયા છે એમાંથી ટોટલ આજના. એટલે 23,200-300માં કોલનું એડિશન છે, સામે 23,200ના પુટ છે કે જે ડિફેન્ડ કરવાની કોશિશ કરી રહ્યા છે. કોઈ સ્ટ્રેટેજી બને છે સર? ડેફિનેટલી યસ, અહીંયા આગળ નિફ્ટીની વાત કરીએ તો ઓવરઓલ છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી બ્રોડ રેન્જ આપણે જોઈએ તો 23,000 23,350ની છે અને ગઈકાલે અપર રેન્જ એકવાર રીટેસ્ટ થઈ ચૂકી છે. તો જો ત્યાંથી આપણને કરેક્શન જોવા મળી રહ્યું છે તો લોઅર સાઇડ રેન્જ એકવાર રીટેસ્ટ થઈ શકે છે 23,000ની. તો ડેફિનેટલી અહીંયા આગળ 23,200નો પુટ અહીંયા આગળ બાય કરી શકાય છે, જે રીતે આપણને કોલ એડિશન પણ જોવા મળી રહ્યું છે. તો ત્યાં આગળ લોંગ પોઝિશન બનાવી શકાય છે 1 કે 2 ટ્રેડિંગ સેશન માટે. 23,000ના લેવલ એકવાર આવે તો ત્યાં આગળ પુટ ઓપ્શનમાં 23,200ના પુટ ઓપ્શનમાં પ્રોફિટ બુકિંગ કરી શકાય છે. તો 23,200નો પુટ ઓપ્શન અત્યારે ફિલહાલ ચાલી રહ્યો છે 172 આસપાસ. 130ના આજના લો છે. સર, કરંટ લેવલ પર ખરીદાય કે હજુ થોડું માર્કેટ રિકવર થાય તો ખરીદે? 170 પર ચાલે છે પુટ ઓપ્શન. જો મલ્ટિપલ લોટમાં કરતો હોય તો ડેફિનેટલી અત્યારે કરી શકાય છે અને નીચેમાં 150ના લેવલ આવે તો ત્યાં આગળ પણ એડ કરી શકાય છે. પરંતુ જે લોકો સિંગલ લોટમાં જ કરે છે એમને કરંટ લેવલે જ એડ કરવાની સલાહ રહેશે. નીચેમાં 110નો સ્ટોપ લોસ રહેશે અને ઉપર 250નો ટાર્ગેટ રહેશે અને પછી 280નો ટાર્ગેટ રહેશે. તો ત્યાં આગળ આ લેવલ્સ ધ્યાનમાં રાખીને ટ્રેડ કરવાની સલાહ રહેશે. સર, પહેલો ટાર્ગેટ તમે શું કહ્યો? પહેલો ટાર્ગેટ 250 અને ત્યારબાદ 280. 250 280 ટાર્ગેટ. 110ના સ્ટોપ લોસ સાથે જુઓ 150 નજીક આવ્યો છે. સારો એન્ટ્રી પોઈન્ટ અત્યારે બની રહ્યો છે. 23,200ના પુટ ઓપ્શનમાં સલાહ બની રહી છે અત્યારે ફિલહાલ 150 આસપાસ 170 આસપાસ બે જગ્યા પર તમને ખરીદારીની સલાહ. 110નો સ્ટોપ લોસ, ઉપરના સ્તરો પર 250 280ના ટાર્ગેટ્સ. આ છે ઓપ્શન્સની સ્ટ્રેટેજી આજે તમારા માટે. નજર રાખીએ. ઇન્ડેક્સને રેપઅપ કરવાનો સમય આવી ગયો છે. અત્યારે ફિલહાલ ઘટાડાના સંકેત બાદ થોડું ઉપર આવવાની કોશિશ વારંવાર કરી રહ્યા છે અને વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં પણ થોડો વધારો. કવન સર, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. યસ, તો આજે ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે શોમાં. તો સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅર્સે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ પોઝિશન બનાવતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. સર, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. ભારતીય માર્કેટ્સમાં નજર કરો 23,200ને ઉપર ટકવાની કોશિશ અત્યારે ફિલહાલ તમને જોવા મળી રહી છે. સર તરફથી ઓપ્શન સ્ટ્રેટેજી પણ છે અને આજના સ્ટોક્સના જે રેકમેન્ડેશન હતા ભારતીય એરટેલ અને જીએનએફસી એ પણ સરને તરફથી જે સલાહ છે તે તમને ક્વિકલી ફ્લિપ કરી દઈએ. મીનવાઇલ હું સ્ટોક્સ અને જે ખાસ ઇન્ડેક્સ છે તેને રેપઅપ કરી લઉં. મિડ કેપ સ્મોલ કેપમાં બાઇંગ આવ્યું છે. ડેફિનેટલી કોશિશ થઈ રહી છે અને મેં જેમ કહ્યું બ્રોડર માર્કેટમાં તમને ઇન્ડિકેશન આવશે જો ખરીદદારી આવી તો, પણ ટકવું જોઈએ ને. પ્રોબ્લેમ એ છે કે ટકતું નથી ભારતીય માર્કેટ્સ. અત્યારે ફિલહાલ 23,200 ઝોલા ખાઈ રહ્યા છીએ. મેક ઓર બ્રેક લેવલ છે અને બેંક નિફ્ટી હાલત ખરાબ 1%ની છે. પનિશમેન્ટ બેંક નિફ્ટીને મળી છે. હોપ્સ હાઈ રાખવાની. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.